राजश्यामाजी 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 चर्चा प्रारंभ होते हैं सुनो सात चित दई भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन अमर श्री महामती कहे साथ जी बया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न या तो मैं मरो तीन पर हत्या देऊ न इनसे बुरा क्यों देखे मेरे घर आए साधु जन मेरे घर आए साधु जन या तो मैं मरो तीन पर प्रणाम सुंदर से प्रणाम या तो मैं मरूं तीन पर આપ ધામધની શ્રી રાજ લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ અને આપણને મંદસોરની બી તક સમજાઈ રહ્યા છે. એમાં ઓલી ચારણોની માતા જેના આપણા મૂળ મિલાવાળા શ્રી રાજની એટલી બધી ઓળખાણ હતી નહીં. ધ્યાન સુંદર સાજી આ બાજુ અવાજ આવે છે ને બધાને ના આવે થોડા થોડા આગળ આવી જાવ ને આપણે સુંદર સાજી થોડા થોડા બધા આગળ આવી જાવ લાઈટ નહીં હજુ એકદમ આગળ આગળ બોલો રાજશ્યામાજી રાજશ્યામાજી ઠીક છે મારો દીકરો રાજશ્યામાજી સરસ બોલે છે ઠીક. સુંદરસાજી એક ચારણોની માતા એક ક્ષત્રિયાની રાજપૂતાની ઉંમરવાળી બેન હોય છે. આપણા મૂળ મિલાવાળા શ્રી રાજની એટલી બધી તો કંઈ ઓળખાણ હોતી નહીં. જાહેરી ઉપલી પહેચાન કે ભાઈ મારા ઘેર સાધુ મહાત્માઓ આયા છે અને ઓલો બેરી સાલ રાજાનો ભાઈ જે લૂંટવા આવે છે ને એ કહે છે કે અમે લૂંટી લઈએ તમે સાથ અમને આપજો. તો ઓલી ચારણોની માતા કહે છે કે ભાઈ મારા ઘેર સાધુ મહાત્મા આવ્યા છે એની પર કોઈ બુરી નજર કેવી રીતના કરી શકે છે ને. આપણે હિન્દુ છીએ તો સાધુ સુંદરસાજી ભલે કોઈ ગમે તે હોય પણ સાધુ મહાત્માઓનો માન સન્માન આપવું એ આપણી ફરજની અંદર આવે છે ને. આપણે હિન્દુ છીએ આપણે જો આપણા હિન્દુઓના જ મહારાજો માન સન્માન આપણે નહીં આપીએ તો કોણ આપશે. તો અહીંયા તો ચારણોની માતા એમ કહે છે કે મેં મરું યા મારીશ. મતલબ કશું કહેવા માંગે હું જીવતી છું ને ત્યાં લગી સાધુ મહાત્માઓ લૂંટવા દઈશ નહીં. મને મારી નાખીશ એટલે મને હું મરી જઈશ ને તો મેં તો એક સ્ત્રી છું ને તો સ્ત્રી હત્યા લાગશે અને બીજી સાધુઓને લૂંટવાની મતલબ કે પાપ લાગશે. તો હું છું ત્યાં લગી લૂંટવા નહીં દઉં. સુંદરસજી એક ક્ષત્રિયાની રાજપૂતાની વગર પહેચાન વગર મતલબ કે થોડી ઘણી પહેચાનથી પ્રાણનાથજી પર આટલી સમર્પણ છે. હું જીવું છું ત્યાં લગી લૂંટવા નહીં દઉં. કેવું સમર્પણ છે સુંદરજી. આપણે તારતમ લીધા પછી આવું સમર્પણ આવી જાય ને તો બી આપણે ધન થઈ જઈએ. કારણ કે મને મારો છો પછી લૂંટશો ને તો મારી સ્ત્રી હત્યા તમને લાગશે. આ વૈરાગ્યોને બુરી નજર કેવી રીતના કરે એમને લૂંટવાનું કોઈ કેવી રીતના વિચારે. મેરે ઘર આયે સાધુજન કે મારા ગામમાં આજ તો મારા ગામમાં છે ને ચારોનો પુરાણમલ ચારોનું ગામ છે ને તો મારા ગામમાં મારે રક્ષણ કરવાનો અમારો તો ક્ષત્રિય લોહીમાં ધર્મ છે. અમે લૂંટવા ના દઈએ જીવીએ ત્યાં લગી. તો બેરી ચાલ શ્યામ મું લઈને એટલે કારું મોં લઈને પાછો ગયો. કાકા તો ચારોની મુખિયાની માં કે તો આખું ગામ એમનું થઈ જાય ને તો પછી તો અમારું કઈ ચાલશે નહીં. બેરી ચાલ ત્યાંથી પાછો જાય છે એનું કાંઈ ચાલ્યું નહીં. સુંદર સર જો જ્યાં જ્યાં ગોવિંદ ભેડો માયા આ બધું આવે છે ને ત્યાં એનું ક્યાંય કઈ ચાલશે નહીં. અને પછી એનો
સુંદરસિંહ બુરો હવાલ થયો. ખબર નહીં રાજજી આગળ તો કાંઈ નહીં લખ્યું, પણ એવું કહેવા છે કે એનું કેવી રીતના નામું નિશાન મીટી ગયા ને, પ્રાણનાથજીને સુંદર સાથને લૂંટવાની વાત કરી તો એ તો શ્રી રાજ જાણે. વહ હવેલી છોડ હવે એ હવેલી બનાવી હતી એ છોડીને આય મંદ તો ચારણ પુરાણોના ગામથી ક્યાં આવે છે? મંદસોરની અંદર આવે છે. તહા આય કે બેઠે ત્યાં આગળ આવીને બે છે. મંદસોર ક્યાં છે? આપણે ઉજ્જૈન જઈએ ને, આપણું જેવું ગુજરાતની બોર્ડર પર થશે તો મંદસોરનું બોર્ડ આવે છે ને, દાહોદ ત્યાં આગળ જઈએ તો એ મંદસોરની અંદર આવે છે. હર પ્રસાદ ઘરો તો મંદસોરની અંદર કોના ઘેર જાય છે પ્રાર્થનાજી? હરપ્રસાદ કરીને એક ભાઈ હોય છે. સુંદર સાતો ત્યાં કોઈ હોતું નહીં, એમના ઘેર એ જમાનામાં સાધુ મહાત્માઓને કોઈ ને કોઈ બોલાવે, જમાડે, સેવા કરાવડાવે સુંદર સાજી. તો સેવા કરતા માણસો એટલે હરપ્રસાદજીના ઘેર જાય છે. તહા પાતશાહી લશ્કર તો આ મંદસોર કેવું હતું? છાવણી હતી. આપણે જેમ અંબાલા ટેન્ટ, શાહીબાગ છાવણી છે ને, તો હરેક મોટી મોટી સિટીઓમાં મિલિટરીની છાવણી હોય, તાકી કોઈ બી જગ્યાએ ત્યાં કોઈ આફત સમયે ત્યાંથી ફોજ મદદમાં આવી જાય. તો ઔરંગઝેબની એક છાવણી જોજો, અહીંયા મંદસોરની અંદર છે, એક છાવણી હશે રામનગરની અંદર. તો અહીંયા છાવણી હતી તો મુસલમાનોની છાવણી હતી. તો સૈનિકમાં સૌથી વધારે કોણ હતા? મુસલમાનો. ત્યાં સૌથી વધારે મુસલમાન લોકો રહેતા હતા મંદસોરની અંદર. તો એ મુસલમાનમાં ત્યાં એ મંદસોરની અંદર સૌથી વધારે માણસો રહેતા હતા. રહે મંદસોર કે ગિરદવાય અને એ મંદસોરની અંદર સુંદરસિંહ મુસલમાનો બી હતા, છાવણી બી હતી, અને ત્યાં સુંદરસા જાય છે. ગાવત સનંદે તહા બેઠ તો હવે ન્યા તો ગીતા ભાગવત રામાયણ ચાલશે નહીં. તો જે સનંદની વાણી ઉતરી છે ને, એ સનંદ બેસીને ગાય છે. કોઈ કોઈ સુનને કો આય તો પઠાનો મિલિટરી વાળાને બહુ કામ ના હોય, 4 કલાકની ડ્યુટી કરીને આરામ કરવાનો હોય, તો ખાઈ પીને આરામ જ કરવાનો હોય. તો આખો દિવસ આરામ કરી કરીને થાકી ગયા હોય તો શું કરવાનું છે કે મુસલમાનોને મિલિટરી વાળા જે હશે એમને ખબર હોય 4 કે 8 કે 6 કલાકની ડ્યુટી હોય, એથી બધા ડ્યુટી એ લોકો ના આપે. તો પછી શું કરે? તો ભાઈ સાંજના સમયે સુંદર સાથ જે આ સનંદ ગાતા હોય ને, એ અપ્સરો જે મિલિટરીના અફસરો, એમાંય સૈનિકોને તો ડ્યુટી આલવાની, અફસરોને તો એમાંય કોઈ કામ ના હોય. તો એ મિલિટરીના જે માણસો હોય છે ને, એ આ સનંદ ગાય છે. તો બધા મુસલમાનો બેસી અને એ સનંદ સાંભળે છે. इत सुनने को आवत તો કોણ કોણ સાંભળવા આવે છે? પઠાણ દોલત ખાન દોલત ખાન પઠાણ આવે છે. સુન સનંદે ઘાયલ એ સનંદ સાંભળી અને ઘાયલ થાય છે, આત્મા જાગૃત થાય છે. ભલા લ્યાયા ઈમાન એ બી ઇમામ મહેદી પર, રાજજી પર ઈમાન લાવે છે. और शेर खान कोहटी શેર ખાન કોટી सुनी सनंदे का એ બી સનંદ સાંભળે છે. સંગ કેતે ક તો આ શેર ખાન કોઠી જોડે ઘણા બધા એના મિત્રો પઠાનો હતા ને, આ પઠાનમાં આવે છે. તો ઘણા બધા પઠાનો એની સાથે સાથે સનંદ સાંભળવા આવે છે. ભીલ્યાએ ઈમાન તો ઘણા બધા પઠાનો પ્રાણનાથજી પર ઈમાન લાવે છે કે આજ ઇમામ મહેદી છે, આજ આખરી જમાના રબ્બે આલમીન છે. જે કુરાનમાં મોહમ્મદ સાહેબને કહેલું કે હું દુનિયામાં આવવાનો છું, એ પરમાત્મા આવી ચૂક્યા છે, એ ઈમાન લાવે છે. નહીં તો હિન્દુ પર તો કઈ ઈમાન લાવે? હિન્દુની વાત બી કોઈ સાંભળે? પ્રાણનાથજીને અક્ષરાતીત માને છે, પૂરણ બ્રહ્મ માને છે, અલ્લાહ તાલા માને છે, એટલે ઈમાન લાવે છે. बिना एक मोहम्मद की જ્યારે બીના એક મોહમ્મદની સનંદ ગાય છે તો आनंद पड़ी जब ઈ સંભળાવે છે. તો दौलत खान पठान को દોલત ખાન પઠાણની અંદર પરમધામની આત્મા હોય છે. जोश आया તો तब પરમધામની આત્મા હોય તો એને પરમધામનો જોશ આપોઆપ આવી જાય. થોડી વાણી સાંભળો ને, જોશ આવી જાય. જેમ કે આજે તમે બધા કેટલા બધા દૂર દૂર ગામથી આવ્યા છે, કેટલો વરસાદવાળો માહોલ છે, પાણી ભરાયું છે, ઝાડ પડેલા છે. સુંદર સાજી રસ્તામાં આવીને એક ને રાજ્યનો જોશ તમને બેસવા ના દે. હારો જોઈ લઈશું, ચાલતા જઈશું, આમ કરીશું. સુંદરજી આ રાજ્યનો જોશ, એક જોશ કહો, રાજ્યનો પ્રેમ કહો, રાજ્યની પહેચાન કહો, જાગ્રત આત્મા કહો ને. સુંદર સાજી ગમે તેટલી મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં રાજ્યનું કામ છોડે નહીં. બાકી જોશ ઓછો હોય, વાણી ઓછી સાંભળી હોય, દિલમાં થોડીક કોઈ ખટપટ હોય ને, પૂરી જાગ્રત ના હોય ને, તે તો બોનો ખલક અચ્છા વરસાદ એટલે નહીં જવું. સુંદર એ કોઈ બી પરિસ્થિતિમાં રાજ્યનું કામ કરે. સુંદર સાજી એ રાજ્યને ક્યારેય ના ભૂલે કે જે बिना एक मोहम्मद है बिना एक मोहम्मद છે और न काढ़े बोल और न कर और सब जरत हो गए बिना एक मोहम्मद. સુંદર સાજી બહુ સનન છે. આપણે ખબર નહીં, આપણે બધા હિન્દુ છીએ ને, તો
હિન્દુ હોવાના કારણે આપણે જ્યાં જ્યાં પારાયણ પ્રોગ્રામ સત્સંગમાં જઈએ ને ત્યાં હિન્દુ ધર્મગ્રંથોને હિન્દુની જ કિરંતોની કે વાણીની ચર્ચા કરવી પડે છે. આ જે સંબંધો ઉતરી છે ને આપણા નસીબ જ નહીં, આપણા ભાગ ફૂટલા છે. મને ઘણી વાર થાય કે આ સાંભળું પણ માહોલ જ એવો નહીં બનતો કે બધા હિન્દુ બેઠા હોય, ભાઈ હિન્દુ શાસ્ત્રોની વાતો કરજો. સુંદર સજી આ એટલી સુંદર સુંદર સંબંધો છે ને જે રાજ્ય 30 સંબંધ ઉતારી છે અને પછી એક જગ્યાએ નહીં 2 જગ્યાએ મૂકી. કલશમાં 30 સંબંધ મૂકી, એના એ જ 30 પ્રકરણ સંબંધમાં મૂક્યા. સેમ ડિટ્ટો કોપી 30 પ્રકરણ સાથે મૂક્યા છે. 2 વાર એના એ પ્રકરણ મૂક્યા છે. રાજ્યની મેયર હોય તો કોઈક વાર પડજો ફેર ફેર યહી કહે, ફેર ફેર કે 1,20,000 1,24,000 પેગમ્બરો થઈ ગયા, 1,20,000. પણ મોહમ્મદ જેવું કોઈ ના થયું સુંદર સાજી. પછી એથી આગળ આવો ને તો 1,24,000 પેગમ્બર થઈ ગયા. ધનીસિંહ દેવચંદ્રજી જેવું કોઈ ના થયું. 1,24,000 પેગમ્બર થયા પણ મારા ધામધનીસિંહ પ્રાણનાથ જેવું કોઈ નહીં થયું. અને સુંદર સાજી આપણે એટલા કટ્ટરવાદી છે ને જો રાજજી જેમ જેમ સમય બદલાય, જેમ જેમ માહોલ બદલાય ને એમ એમ આપણી વાણી પરિવર્તન કરે. આપણે પરિવર્તન સ્વીકારતા નહીં કે પેલા શાસ્ત્રોમાં શરીયત આવી, શરીયતના તરીકત આવી, શરીયત અને કર્મકાંડ આવ્યું. દેવચંદ્રજી આયા ધ્યાનથી, એ પહેલા શાસ્ત્રોમાં એટલી અજ્ઞાનતા હતી તો મોહમ્મદ સાહેબ આયા દોપહર કા ચાંદ લઈને આયા તો શરીયતને આખી કરી અને થોડું ઊંચું જ્ઞાન આપ્યું કે ના આપ્યું? શરીયતને રદ કરી કે ના કરી? મોહમ્મદ સાહેબ આયા તો એથી દેવચંદ્રજી આયા તો એથી આગળ સુંદરજી એથી ઉપરનું જ્ઞાન લાયા તો મોહમ્મદના જ્ઞાનને રદ કર્યું કે ના કર્યું? પણ મુસલમાનો કે ના અમારે તો આ જાચું કટ્ટરવાદ લઈને બેસી ગયા. એ આગળ ઉઠી જ ના હાક્યા. આગળનું લેટેસ્ટ વર્ઝન રાજ્ય વર્ઝન આપીએ સ્વીકારી નાખ્યા. દેવચંદ્રજી નિજનામસિંહ કૃષ્ણજી લઈને આવ્યા, બધું એને જ પકડી લીધું. તેમ ત્યાં જ બે આગળ ભાઈ આગળ વાણી ઉતરી, તારતમનો તારતમ ઉપ્યો. સુંદર સાજી જો આ પાછલું વાણીમાં આ વાતો આવે છે સુંદર સાજી કે ભાઈ પાછલી આયાતો છે ને એ મનસૂદ કરી, રદ કરી અને નવી બહેતર આયાતો મેં આપી. પણ આપણે બહેતર સ્વીકારતા નહીં કે ના ભાઈ રાજીએ તો બદલાશે સુંદર સાજી. તો પછી દેવચંદ્રજી પછી શ્રીજી આવ્યા તો એથી બી બહેતર લઈને આવ્યા સુંદર સાજી. બસ પરિવર્તન થાય, આપણે પાછલું પકડી રાખીએ છીએ એટલે ગડબડ થાય છે. યહી કાઢત મુખ કોલ, બસ યહી કાઢત કે બિના એક મોહમ્મદ સુંદરજી તો બિના એક મોહમ્મદ એટલે એ મોહમ્મદની જે મોહમ્મદની વાત નહીં કરતા, જે મોહમ્મદ આરબમાં એની વાત નહીં કરતા, એ મોહમ્મદની વાત કરી છે પ્રાણનાથજી કે 1,20,000 પેગબર થાય પણ પ્રાણનાથજી જેવા કોઈ નહીં. और सब जरद हो गए. પ્રાણનાથજી આયા ને તો જરદ એટલે કેવા થઈ ગયા? પીરા. જેમ લોહીના હોય કપડો ના થઈ જાય તો ફીકું પડી ગયું કે છે તો પ્રાણનાથજીની હવે બધા ફીકા પડી ગયા. જેમ સૂર્ય ઉગતા બધા દીવા આ બધી લાઈટો ટમટમિયા થઈ જાય ને તો એમ બધા હતા ખરા, લાઈટો છે હતી પણ પ્રાણનાથજીને સામે કેવા છે? બધા ટમટમિયા થઈ ગયા. એવી પ્રાણનાથજીની મહિમા લખી છે સુંદરજી. અચ્છા એટલી બધી પ્રાણનાથજીની મહિમા છે. તો કોક વાર ધનીની મેરથી જો આપણે અંગત ભેગા હોય ને તારે એવા પકડનો લેવાય. કૃપારામ ઈત આયા, કૃપારામ સુંદરસિંહ ઉદયપુરના સુંદર સાથ છે. નામ શું છે? કૃપારામ. સુંદરસિંહ વાણીમાં અમુક નામ છે ને મને બહુ ગમે એમ. દાખલા તરીકે મને એવું ખબર નહીં, મને એવું લાગે છે ને કે અમુક નામ તો રાજ્ય જ રાખ્યા છે એમ છે ને, હશે કે નહીં એ તો મને ખબર નહીં. કો તો રાજ્ય પહેલેથી એવા નામ રાખ્યા. કૃપારામ, કૃપા કરવા વાળા રામ. મુરલીધર આવશે આગળ સુંદરસાજી કે મુરલીને ધારણ કરનાર. મુરલી એટલે કોના? વાણી. એના જેવી જો મુરલીધર જેવી વાણી કોઈ ગ્રહણ કરીએ કે? આમ નેત્રો સેમ નેત્રો મિલાય કે આ વાણીને જેને ધારણ કરી છે સુંદરસિંહ, આ જે વાણી ધારણ કરે ને એની શોભા મુરલીધરની શોભા છે. આ વાણીને જે ધારણ કરે ને એની શોભા ગિરધરની શોભા છે સુંદર. કારણ કે આનાથી મોટો કોઈ ગોવર્ધન છે? તમે આ ગોવર્ધનને ધારણ કર્યો છે જેના છત્રછાયામાં આખું બ્રહ્માંડ આજે ટકી રહ્યું છે. નહીતર બ્રહ્માંડ તો તે દાડાનું ખતમ થઈ ગયું ને, 12મા મહિનોને માર પાડ્યો તે દિવસ. આ વાણીએ ટકાઈ રાખ્યું છે ને સુંદર સાજી. તો આ બધા નામ જોજો સુંદર સાજી. ઈ છે કે જે તહ પાતીલે
પુકાર. પાતિલે પુકાર. સુંદરજી ઉદયપુરના સુંદર સાથે પાતી લખે છે. આપણે એવું જ કરીએ ને, આપણે શું કરીએ કે રાજ્ય એમ કે રૂહ જાગી જા ને, મારી વાણી પડ ને, ચિતવન લાગ ને, ધ્યાન કર ને, પરમધામ 25 પક્ષોમાં તું લાગ ને. પણ આપણી જોડે ટાઈમ નહીં. જ્યારે દુઃખ આવે, કષ્ટ આવે, પીડા આવે, મુસીબત આવે, બલા આવે એટલે દોટ મૂકીને રાજ્ય જોડે જઈએ. કારણ કે આપણે તો તારતમ લીધો છે ને, બીજે કંઈ જઈ નહીં. આપણા દુઃખના રોદરા રડી એક રાજ્ય હાય આ દૂર કરી દો ને. ઉદયપુરની એ જ હાલત છે ને. જ્યારે રાજ્ય કોઈક જાગી જાઓ, હાલો ધનીએ કોઈક હાલો મારી હાથે, પણ રાજ્ય હાથે જવાય. ધનીએ એ બી કહ્યું કે સુરક્ષિત નહીં રહે શકો. અચ્છા, આજે આપણે સુરક્ષિત છીએ? તમે પોતાને કઈ જગ્યા પર સુરક્ષિત મહેસૂસ કરો છો? કોઈ જગ્યા પર સુરક્ષિત છીએ આપણે? ધનીના સાનિધ્ય સિવાય, ધનીની છત્રછાયા વગર આપણે કોઈ જગ્યા પર સુરક્ષિત નહીં. આટલો વરસાદ પડે, રાતે ઘરમાં ઉગ્યા ને છત પડીને ખબર નહીં. રાજ્ય કોઈની જોડે એવું ના કરે. સુરક્ષિત છીએ આપણે? ક્યાંય જતા હોય ઝાડ પડ્યું ખબર નહીં. સુંદરસજી એક રાજ્ય સિવાય ક્યાંય સુરક્ષિત નહીં આપણે આ બ્રહ્માંડની અંદર. એટલે શ્રી રાજે કહ્યું ઉદયપુર જીવવાના. આપણે ઉદયપુર જેવી ભૂલ કરવાની નહીં કરવાની. ભૂલ ના કરવી હોય તો શું કરવાનું? ધનીએ જે કહ્યું છે એમ માનવાનું ને આપણે. સુંદર કે ઉદયપુર વાળા કેમ નતા નીકળી શક્યા? ઉદયપુર વાળાને ચેતવણી નથી કરી? કાલો ભાઈ ખેદાન મેદાન, ઉદયપુર આખું ખેદાન મેદાન થઈ જવાનું છે. ઉદયપુરમાં કોઈ બચવાનું નહીં. ફોજે ચારેય બાજુથી ઘેરી લીધી છે. અને જુઓ સુંદરસાજી, માયા માયાને મારે. તમારી જોડે માયા છે ને તો જ માયા તમને મારશે. માયા છે જ નહીં એને હું માયા મારે? એનું શું છીનવી લેશે? સુંદરસાજી હા સુંદરસાજી. તો શ્રીજી ઉદયપુરથી જો વિતકમાં અમુક પ્રસંગો એટલા બધા છે ને કે સુરતથી નીકળ્યા ને, આપણે તો એવું માનીએ છીએ કે યાર આ વખતે વિતક કરી, આવતે વર્ષ વિતક કરવા માટે લાવો થોડા ભંડોળ આવ્યા છે તો ગાલી મૂકીએ. સુરતમાં ઢગલે ઢગલા મૂકી દીધા. દિલ્હીમાં બધું ખેદાન મેદાન કાઢી રહ્યું. સુંદર સાજી એથી આગળ ઉદયપુરમાં ગયા ને તો નવા. એથી આગળ જ્યારે અબ્બાસી બંદરથી આવ્યા હતા ને તારે ઢગલે ઢગલા ધન આપી દીધું હતું. નલિયામાં બધું બિહારીજીને આપી દીધું ને. કેમ જાગણી કાર્ય માટે ધન નહોતું જોઈતું? કેમ બિહારીજીને આપી દીધું? આપણે તો હજુ ચિંતા કરીએ. ભાઈ જેને આજે પ્રોગ્રામ કર્યો આપણે આવતા પ્રોગ્રામની ચિંતા નહીં કરે. આપણે બચાવીને અત્યારે જે આવ્યું છે રાજ્યમાં ભાઈ એના સમર્પણ કરી જ દેવાનું. આવ્યું છે જવા દેવાનું. આ પાણી જાય છે ને એને રોકવાનું નહીં, જવા જ દેવાનું. નહીં તો પછી રોડ તોડવો પડે. ઘરમાં પ્યા હતા એના કરતાં વહી જવા દો ભાઈ, રોકશો નહીં. કાલની ચિંતા કરવા વાળો શ્રી રાજ સમર્થ ધની બેઠો છે. આપણે આજની વિતક કરીએ છીએ, આવતી વિતકની પ્રોગ્રામ ન કરવાનો કોને? એને દિલમાં રાખ્યું છે ને, અત્યારથી એને દિલમાં લઈ રાખ્યું છે સુંદર સાજી. તો અને એ દિલમાં રાખ્યું કે આમાંથી કેટલા હશે ને કેટલા નહીં હોય. કદાચ આમાંથી આ વિતકમાં આપણે એક ગાદલામાં બેસીને ચર્ચા સાંભળીએ છીએ, આવતી વિતકમાં ગાદલામાં બેસી વાળો જ કદાચ ના હોય તો. સુંદરજી કે ખેલ એવો છે ને, ખેલના પત્તા બધા રાજ્ય જોડે છે. એક કઈ પત્તું છેલ્લે એક ખોલ કે અચ્છા આ છે, તારે ખબર પડે અચ્છા રાજ્ય આ છે. બધા એને એની જોડે રાખ્યા છે. જેટલા જેટલા તનોમાં શ્રી રાજ બેઠા ને, દેવચંદ્રજી, લાલદાસજી, છત્રસાલજી, મહારાજના તનોમાં, એ તનોને ખબર નહીં પડવા દીધી કાલે સવારે શું થવાનું. તો આપણને ખબર પડે કોઈ દિવસ? સુંદરસાજી તો એટલે ઉદયપુરના સુંદરસા ધ્યાનથી. ઉદયપુરમાં જો ન્યા નલિયામાં બધું આપી દીધું, સુરતમાં ફરી ઢગલા થઈ ગયા, ફરી દિલ્હીમાં બધું આપી દીધું, ફરી ઉદયપુરમાં ફરી ઢગલા થઈ ગયા, ઉદયપુરમાં ફરી વેચી દીધું બધું. જેટલા આ બધું હાલ દીધું ને, કઈ રાખ્યું જોડે? બીતકથી સુંદરજી હજુ તો આવા 2-3 વાર પ્રસંગો આવશે કે જેટલું બી આવ્યું ને ભાઈ માયાવાળું છે ને, માયાવાળાને જ જરૂર છે આપી દો. આપણને ધનીય પરમધામનો અધડક ખજાનો, સુંદરજી અધડક ખજાનો આપ્યો છે, જેને પરમધામ, વાણી, વિતક 25 પક્ષ આપ્યા છે રાજ્યએ. એને 2 ટાઈમનું જમવાનું નહીં આપે રાજ્ય. આટલો જો ખજાનો આપ્યો હોય ચિંતા ફિકર કરીને, તો રહી હવે 2 ટાઈમનું ભોજનનું ને તો એ નહીં દે? દઈ દે ને, કોઈને કોઈને આપીને દઈ દે સુંદર સાજી. અને કદાચ ના દેતોય 7 વન આપ્યા છે ને, અનવન આપ્યું છે ને,
ચિતવનમાં ધ્યાનમાં જઈને અમૃતવનમાં જઈને મસ્ત આમ તોડવાની, પછી કાપીને હાય રસ પી લેવાનો, બધી ભૂખ ગાયબ. સુંદરસાજી, આવા પ્રસંગો શાસ્ત્રોમાં લખ્યા છે ક્યાંય? આવે છે એવા કઈ પ્રસંગ મહાભારતમાં આવે છે ને, કે દુર્યોધન ચુગલી કરી દે છે, કે બપોર પછી પાંડવો જમી દ્રૌપદી જોડે અક્ષય પાત્ર હોય છે ને, કે એ પાત્ર એવું હોય છે ને કે જ્યાં લગી જેટલા ખાય ને આટલું નાનું પાત્ર હોય છે, જેટલું કાઢે એટલું ખૂટ જ નહીં, પણ છેલ્લે દ્રૌપદી જમે અને પછી દોઈને મૂકી દે, ફરી બીજી ટંક ના થાય ત્યાં લગી પછી એમાંથી કાંઈ નીકળે નહીં. દુર્યોધને ચુગલી કરવા માટે દુર્વાસા ઋષિને બધાને મોકલી દીધા. તો દ્રૌપદીએ તો ભોજન કરીને પાત્ર ઊંધું પાડી દીધું. દુર્વાસા ઋષિ 10,000 બ્રાહ્મણો લઈને આવી ગયા કે ભાઈ જમવાનું બનાવો. કારણ કે દુર્યોધનના ઘેર ગયેલા ને તો દુર્યોધને એમ કહ્યું કે જાઓ જાઓ પાંડવો તો તમારું બધાનું જમવાનું બનાવીને રાહ જોવા છે. તો દુર્વાસા ઋષિ ક્યાં, જેના ઘરમાં ભંડારો ભરેલા છે, પેલા બિચારા જંગલમાં ઠોકરો ખાય છે, એના તો મોકલી દીધા. દુર્વાસા ઋષિ અમે નહીં ના તો લગી જમવાનું તૈયાર જોઈએ. ક્યાંથી લાવે? દ્રૌપદી કોને યાદ કરે? કોને યાદ કરે? એના કૃષ્ણને યાદ કરે ને. આપણે કોને યાદ કરીએ? આપણા શ્રી રાજને યાદ કરીએ. ભગવાન આવે છે તો કે આ તો ઊંધું પાડ્યું છે. ઓલા બધા નાતા હતા ને તો એમાં એક શું હતી, કંઈક તરાઈ જેવું કશું હતું ને, એની અંદર એક ભાજીનું પત્તું ભરાયેલું, ભાજીનું પત્તું ભરાયેલું ને, અને ભગવાને ઈ કાઢી અને મોંમાં મૂક્યું. આખા બ્રહ્માંડમાં બધા જીવ ધરાઈ ગયા. અને પેલા નાતા નાતા જ એટલા બધા ધરાઈ ગયા ને, પેલા ક્યાં જવું જ નહીં, તો ઠોસી ઠોસીને ખવડાવશે તો પેટમાં તો કઈ ભૂખ જ નહીં. હવે ત્યાં જશો તો ડબલ ખવડાવે છે. ત્યાંથી નાતા નાતા વ્યાય ગયા, જમવા જ ન આવ્યા. સુંદરસિંહ એક ભાજીના પત્તાની અંદર આખા બ્રહ્માંડના જીવોને ધરાવી દેતા હોય. 14 લોકનો નારાયણ જો આ લીલા કરતો હોય તો આપણા તો અમૃતવનનો ટેસ્ટ આવે તો હા. અહીંની કેસર ને સુંદરસાજી, અહીં તો પાછી કેસર અલગ અલગ ને. આપણા પરમધામમાં કેવું આપણા વાલાજીનો ટેસ્ટ વારી કે છે. તો એટલે ઉદયપુરના સુંદરસાજી ધ્યાનથી, ઉદયપુરના સુંદરસાદ આપણા જેવા હતા. મેં જ્યારે આ પકડન પડ્યું ને તો મારી જાતનું ઉદયપુરના સુંદરસાદને મોકલું કે ઉદયપુરવાળા મારા જેમ ધંધાવાળા છે એટલે નહીં નીકળી શકે નહીં. મારે જેમ ખેતરો છોડીને જવાય રાજજી જોડે, રાજજી મોટા ખેતરો, બેહો છોડીને જવાય, નોકરીઓ છોડીને જવાય સુંદરજી, હે ને. પછી મોત આવે ને તારે ડોટ મૂકવી પડે, આફત આવે તારે ડોટ મૂકવી પડે એમ સુંદરસાજી. એટલે ઉદયપુરવાળા સુંદરસાદ જેવી ભૂલ જીવનમાં આ પ્રસંગ આપણા માટે મૂક્યો છે. ભૂલ ના કરતા કે છે ઉદયપુર કા સાત પહાડો મીને. તો શું થયેલું? ઉદયપુરમાં જ્યારે શ્રીજી તો નીકળી ગયા, પણ ફોજે ચારે બાજુથી ઘેરી રાખી હતું ને ઉદયપુરને. પછી ઉદયપુરમાં ફોજ અને એમાં મુસલમાન, શેતાન, દજ્જાલ, કલયુગ, હેવાનિયતની પરાકાષ્ઠાવાળા ઉતરે. કોઈનું ગરદન કાપી, કોઈનો હાથ કાપ્યો, કોઈનો પગ કાપ્યો, નાની નાની દીકરીઓની ઇજ્જત લૂંટી, બહેનો બાળકોની ઇજ્જત લૂંટી. હવે એટલી મોટી લાખોની સંખ્યામાં ફોજ આવી હતી. શું હાલત થઈ છે? આપણે કલકત્તામાં રેપકાંડ ચાલે છે ને સુંદરસાજી, મારે ઇજ્જત લૂંટ્યા પછી એટલી ભયાનક રીતે માર્યા છે. વિચાર કરો કે એના પતિની સામે એની પત્નીની ઇજ્જત લૂંટી, બાપની સામે દીકરીની ઇજ્જત લૂંટી લે. આટલા તો ભયાનક અત્યાચાર ઉદર સુંદરજી, આટલા દુઃખ વેઠાવા, આટલી ભયાનક પીડા વેઠી ત્યારે ઉદયપુરના સુંદરસાદને ખબર પડી કે આના કરતા તો ધનીની જોડે નીકળી ગયા હોત તો હા સુરક્ષિત હતા. ઘરમાં સુરક્ષિત છીએ, ગામમાં સુરક્ષિત છીએ, આપણો પરિવાર સુરક્ષિત છે. ફોજ આવી તો શું હાલત થયેલી? કોરોનામાં ખબર પડી હતી ને, સુરક્ષિત હતા આપણે? કેવી હાલત હતી બધાની સુંદરસાજી? ધનીની મેરથી આપણને કોઈને બીક નથી લાગી સુંદરજી. આપણને ખબર છે કે ભાઈ આ તું છૂટ છે તો સીધું મૂલ મિલાવ, હે ને. આપણે તો પ્રમોશનમાં જવાનું છે એટલે આપણને બીક નથી લાગી સુંદરસાજી. આપણે બધાએ રાજ્ય એવા બનાવી દીધા છે જે દુનિયાને મોતનો ડર લાગે છે, આપણને બિલકુલ ડર નહીં લાગતો સુંદર. કાલ આવતો હોય તો અત્યારે દુનિયાને એમ આપણને બધાને એમ કહે દુનિયાને કે ભાઈ તમે રાજા પરિસ્થિતિની જેમ તમે 4-5 કલાકમાં મરી જવાના, તમે શું કરો? છોકરાનું નામે આ કરી દો, વચ્ચે તમે લખી દો કે આટલા લેવાના, ના જોડે આટલા ઉદાહરણ બધું ઘેર જઈને કહે એવું કહો. શું કરો? શું કરીએ આપણે? ફોનો કરીને કહી દઈએ કે હું 5 કલાક જવાનો, આવી જાઉં બધા.
આરામથી રાજ્ય કરીને પરમધામના ચિતવનમાં ધ્યાનમાં લાગી જઈએ સુંદર સાજી, રાજ્યમાં લાગી જઈએ, જેને જે કરવું હોય કરે. તો એ રાજ્યમાં આપણે લાગી જઈએ. તો ઉદયપુરના સુંદર સાત માયા એટલી બધી હતી ને, તો માયાને વાલી કરી અને શ્રી રાજ જોડે ના નીકળી ગયા. રાજ ન છોડ્યા અને પકડી કોને? તો ઉદયપુરના સુંદર સાતની શીખ લઈને શું કહે છે કે ભાઈ ઉદયપુર વાળો જેવી હાલત થાય નહીં, એટલું ધ્યાન રાખજો. માયા આ છે, માયા એનું બધું લઈ લેશે. માયા એનું જે આપ્યું છે એ બધું લઈ લેશે. આપણે ગાડીઓ ફેરવીએ કોની? માયાની. પતિઓ કોના? માયાના. તો લઈ લે ને ભાઈ, એનું છે તો લઈ લે ને. લાય ભાડા માટે આપ્યું. તો આ શરીર કોનું? આ શરીર કોનું? લઈ લેશે કે નહીં લઈ લે? એ લઈ લે એના કરતો અમેથી જ લે ભાઈ, તારું હતું લે, પતી ગયું લે. હા ને? કેટલું ભાડું થયું? ભાડું દેવાનું સુંદર સાજી. આ તો ભાડાનો બંગલો છે ને આપણો. આપણા દીકરા પરિવાર બધા મહેમાન છે, ભાડાના બંગલાવાળા છે સુંદરજી. અને માયા એનું લઈ લેશે. કેમ લઈ લેશે? આપણે પરમધામમાં જરૂર નહીં, પરમધામમાં લઈ જવાનું નહીં સુંદર સાજી. એક આત્મા, એનો પ્રેમ, એના સુખ, એનો આનંદ અને એનો ધની, એની વાણી જ એની હાથે આવશે. બાકી કાંઈ હાથે આવવાનું. બસ આટલું ચેતી જાઓ સુંદર સાજી. તે ઉદયપુરના સુંદર સાથ માટે કૃપારામભાઈ સુંદર સાજી પાતી લઈને આવે છે. શું કહે છે? હોવા વિલાપ કરન હાર. કે એ વિલાપ કરે છે કે શ્રીજી ઉદયપુરના સુંદર સાથનું કંઈક જુઓ. 2 મહિનાથી ફોજ છે ઉદયપુરની અંદર. હાથ કપાઈ ગયો છે ને, હાથ કપાઈ ગયો છે. કોઈ પાણી પીવડા નહીં. સુંદર સાજી કેવી હાલત છે ખબર છે? કોઈ ગાડી લઈને જતા હોય અને કોઈ કૂતરું રસ્તામાં બેહ્યું હોય ને અને ગાડી અહીં કમરમાં ઠોકી દે તો પાછલા 2 પગ તો ચાલે નહીં ને. તો કૂતરું શું કરે? આગલા 2 પગોથી પાછલા 2 પગ ઢહર ચાલે ને. એને કોઈ રોટલો નાખે? એને કોઈ ઘરમાં બેહવા દે? કે અવઢા મરી જશે તો દોના હાલવા પડશે કે ડાબાવું કો તો ઢહેરી નાહવા. જીવવા તો જીવવા ના દે, મરવા બી. આટલી ભયાનક આ દુનિયા છે. એક કૂતરાને બી બેચારા ના મરવા દે. ઉદયપુરના સુંદર સાથ પહાડોની દાવા ઢહર પાર કરશે. એક તો હાથ કપાયો છે, કોઈનો પગ કપાયો છે, કોઈને તલવાર વાગી છે, કોઈને ગોળી વાગી છે, કોઈને કાંઈ ઘા છે. કોઈ દવા ચોપડવા માટે, કોઈ પાણી પીવડાવવા માટે કોઈ નહીં. ખાવાની તો બહુ દૂરની વાત છે. કોઈ સુંદરસિંહ ભાવ પૂછવા નહીં. આ બાજુ દીકરીની લાશ પડી છે, આ બાજુ જમીનની લાશ પડી છે, આ બાજુ દીકરાની લાશ પડી છે. એવી લાશોની વચ્ચે સુંદર સાજી પડ્યા છે. આટલું સુંદરસિંહ આટલું ભયાનક દુઃખ છે. આ દુઃખોમાંથી એક શ્રી રાજ સિવાય કોઈ ના બચાઈ શકે. વિલાપ ઇનકા સુન કે તો એ ઉદયપુરના સુંદર સાથનો દુઃખ જોઈને દિલ में हुआ दर्द. દિલ મેં દર્દ થાય છે સુંદર સાજી. શું દર્દ થાય છે? કે ધ્યાનથી સુંદર સાજી. मुंह दरगाह बीच करके. મું દરગાહ બીચ કરકે સુંદર. તો પોતાની સુરતાને પરમધામમાં લગાવીને સુંદર સાહેબ ધ્યાનથી પરમધામ યુગલ સ્વરૂપ શ્રી રાજજીના ચરણોમાં લગાવી અને ઇન્દ્રાવતીજીની આત્મા તમારા મારા જેવા સુંદર સાથ માટે જે વિરહના જે 5 કે 6 કિરંતન ઉતર્યા છે ને, 6 કિરંતન 21 ચોપાઈ છે. હા, એ 21 ચોપાઈ જે ઉતરી છે ને એ અરજી કરે છે કે દની અમારી શું ભૂલ હતી? હાર્યા વાર કહું કેટલી. કદની હારી ગયા. ચલો, જે દુઃખ માયાનો ખેલ જોવા માગી લેતા ને અહીંયા સૌથી મોટી હાર સ્વીકારી કદની હારી ગયા સુંદર સાજી. તો એની અંદર પોતાની હાર ન સ્વીકારી જાય, પોતાની સુંદર સાજી જે ભૂલ ન સ્વીકારેલી છે કિરંતોની અંદર, જે આત્મા રાજજીના ચરણોમાં બેસીને એ ભૂલ ન સ્વીકારે ને ચોપાઈઓ પડે ને ધનીની મહેર હશે તો કોકવારે પકડનો લઈશું સુંદરજી. એક આત્મા પોતાના પ્રીતમને અરજી કરે છે કે ધની હવે તારા ચરણોમાં લઈ લે, હવે ખેલ નથી જોવો, ખેલના દુઃખો હવે નહીં ભાર ઉઠાવાતો. આ પીઠ કુબડી થઈ ગઈ, વાર સફેદાઈ ગયા, સંસારનો આ માયાનો ભાર ઉચકીને ધની દુનિયાની જિમ્મેદારીઓ ઉચકીને ઓ બસ તારા ચરણોની અંદર લઈ લે. પુકાર કરી મોહમ્મદ
પુકાર કરી મોહમ્મદ, કયા મોહમ્મદે? પ્રાણનાથજીએ. સુંદર. પ્રાણનાથજીની અંદર બિરાજમાન ઇન્દ્રાવતીજીની આત્માએ પોતાના ધનીને પુકાર કરે, ધની આ બધા સુંદર સાથના કષ્ટ દુઃખ તમે દૂર કરી દો. પાંચ કિરંતન કરકે ત્યારે 5 કિરંતન જે વિરહના ઉતરે છે ફેર દાખિલ કિયે કલા અને એના વાણીમાં મૂકવામાં આવે છે. કોઈ વાર નિત્ય પાઠમાં એક કિરંતન મૂકેલા છે. તબ હી પહોંચી હક કો તબ ही અરજી પહોંચે. આજ બી કોઈ સુંદર છે આત્મા ભાવ બનીને, પોતાના હાર ગણીને, પોતાની ભૂલ ગણીને, પોતાના જેમ ફૂલનો નહીં આપણે રાજ્યના ચરણોમાં સમર્પણ કરતા, એમ પોતાની આત્માના રાજ્યના ચરણોમાં સમર્પણ કરવા માટે જો એક કિરંતન પઢે છે ને તો જરૂર રાજ્ય સુનહી સુન છે એ હુઈ મહેર ઉપર અને એવી આત્મા પર મહેર થાય છે. એ કિરંતન આત્માને જગાડવા માટે છે. પોતાની આત્માને અતા લગી આ શરીરનો હોપી રાખી હતી, પતિનો હોપી રાખી છે, દીકરાનો હોપી રાખી છે, સંસારનો હોપી રાખી છે. એ કિરંતન એના માટે છે કે અવધની આ આત્મા એક તારી, મારી પર એક તારો જ અધિકાર છે. સુંદર છે. એના માટે એ કિરંતન થાય તો ધની જરૂર કોઈ એવા ભાવથી કરે છે તો ધની જરૂર એના અંગીકાર સ્વીકાર કરે છે. કથા લગી માયાની તેવા મારી બનીને આવી છું ને, ચલ આવી જા મારી જોડે. ઇન સમય ઇબ્રાહિમ આ સમય ઇબ્રાહિમ એક મુસલમાન છે, કાજી છે સુંદર સાજી, ત્યાંનો મૌલવી છે. ત્યાં બધી વિધિઓ કરાવે છે, મજલિસ કરે છે, નમાજ પઢાવે છે, નિકાહ પઢાવે છે, હલાલા કરાવે છે. આ બધું કામ ઇબ્રાહિમનું. તો એ ઇબ્રાહિમ ત્યાંનો કાજી હતો ને, ઘણા બધા મુસલમાનો, ફોજો, પઠાનો બધા આવે છે. તો આ તો ગુરુ છે ને ઇબ્રાહિમ, તો એના જે ચેલાઓ, એના અનુયાયીઓ હોય ને, એ બધા પ્રાણનાથજીના ચરણોમાં ચર્ચા સાંભળવા આવે છે. તો ઇબ્રાહિમ બી મજલિસ કરે છે. આપણે સત્સંગ કહીએ ભાઈ, મજલિસ કહે ને. તો એને પ્રશ્ન કરે એના મુસલમાનો, એને જવાબ આવડે નહીં. એ જે ચોપાઈનો અર્થ કરે, આયાતનો અર્થ કરે, એ એટલો બધો આત્મ જ્ઞાન તો હતું નહીં, તો ઢંગથી કરે ને સુંદર સાથે એનાથી બહેતર ઢંગથી અર્થ કરે. ઇબ્રાહિમના આયાતનો જવાબ આવડે ને. બોલે ઇબ્રાહિમ હેરાન, હું કાજી છું, તાલીમ લઈને આવ્યો છું, હું કુરાન જાણું છું. જોજો આ તફસીની ટીકા કરશે હોય, હાફીસ હતો ને, અને આ લોકો નીચે બેસવાવાળા, અને આ અર્થ કરે છે, અને આ આયાતનો જવાબ મને નહીં આવડતો, ખુલાસા કરે છે. ભાઈ કહે છે તમે ક્યાંથી આ બધું જાણી લાવ્યો છો? તો કે તને ખબર છે હરપ્રસાદજીના ઘેર આપણા ક્યાં ગળી મંદછોડની અંદર હરપ્રસાદના ઘેર એક મહાત્માજી આવ્યા છે, અને એ હિન્દુ વૈરાગી મહાત્મા છે. અને હિન્દુ વૈરાગી મહાત્મા છે ને, એ કુરાનના એક એક ભેદ રહસ્યો ખોલી ખોલીને બતાવે છે, જે આજ દિન સુધી બ્રહ્માંડમાં કોઈ કાજી મૌલવીઓ ખોલી નહીં બતાયા. અને કહેવા માટે હિન્દુ વૈરાગી મહાત્મા છે, બાકી તો અંદર કોણ છે? અલ્લાહ તાલા, ઇમામ મહેદી, પ્રાણનાથજી, અક્ષરાતીત, પૂર્ણ બ્રહ્મ, શ્રી રાજ અંદર બેઠા છે. કુરાનમાં લખ્યા પ્રમાણે એ પરમાત્મા આવી ચૂક્યા છે. હવે ઇબ્રાહિમ દર્શન કરવા જાય કે ના જાય? કારણ કે પ્રાણનાથજી પીરસ્યું એવું છે ને, ગુરુઓ નહીં આવડતું એવું એમના અનુયાયીને આવડે છે ને. તો હવે ઇબ્રાહિમ દર્શન કરવા જશે. ને આયા દીદાર એમના ચેલા અનુયાયીને કહેવાથી દર્શન કરવા આવે છે. સોહબતે રાજી ભયા પ્રાણનાથજી ધ્યાનથી સુધે એના ચેલાની સોબત ત્યાં હતા, હવે પ્રાણનાથજીની સોબત કરીને રાજી થાય છે. ફેર આયા દૂસરી બાર થોડી ચર્ચા સાંભળી અને જાય છે, ફરી બીજી વાર આવે છે. તબ લાલ કી સોહબત સે તો લાલદાસજી મિત્રતા કરી દીધી. સુંદર સાજી, આ સૌથી સારામાં સારી વાત છે. કોઈ નવું આવે ને તો એની જોડે પાક્કી મિત્રતા બનાવી દેવી. તમારી મિત્રતા લીધે રોજ આવે કે છે. બાતે હુઈ સિઠામ તો ઇબ્રાહિમ અને લાલદાસજી બે વાતો કરે છે. કિસ્સા કુરાન કા તો લાલદાસજી શું કહે છે કે ભાઈ આ કુરાનનો એક કિસ્સો, મતલબ કે આપણે શું કહીએ, એક પ્રકરણ છે ને. કુરાનમાં સુરત આવે છે ને, પહેલાં તો સિપારો આવે. સિપારો એટલે કિતાબ, પછી એમાં સુરત આવે. સુરત એટલે સુંદર પ્રકરણ. અને એક કિસ્સો કુરાનનો હોય છે ને, એ કિસ્સો કુરાનનો કહે છે ભાઈ તું મને અમને હિન્દીમાં ટ્રાન્સલેશન ના કરી આલું, કે કુરાન હતું અરબી ભાષામાં, ફારસી ભાષામાં, એનું ટ્રાન્સલેશન ના કરી આલું, કે ફારસી તો પડતા આવડતી નથી. તો ઇબ્રાહિમે કુરાનનો એક કિસ્સો હતો ને, એનું હિન્દીમાં તર્જુમા કહેવાય, ટીકા કહેવાય, જેને તફસીર કહેવાય એ લોકો. તો એનો અર્થ કરી દીધો. કરો
हमारा काम કે ભાઈ આટલું કામ ના કરી તો મિત્રતા પાક્કી કરી દીધી હતી, તો મિત્ર કે તો કરવું પડે ને. સુંદર સાજી, તો ઇબ્રાહિમે ટીકા કરી દીધી. तब उनने उतराया ઇબ્રાહિમે ટીકા કરી દીધી सूरत एक कुरान કુરાનની એક સુરત, મતલબ કે એક સુરતનો અર્થ કરી દીધો. इनमें कहती के आयते એમાં ઘણી બધી આયાતો હતી. એ लीजिए सुनिए શ્રીજી સાંભળે છે, કારણ કે હવે તો હિન્દીમાં થઈ ગયું એટલે તો સાંભળે છે. सुनते ही सुख उपजा સુનતે હિ સુખ ઉપજા. સુંદરસિંહ, આ એ પરમધામની વાણી છે. આપણી રાજ્યની વાત કુરાનમાં લખેલી હોય તો આપણને સુખ થાય કે ના થાય? જેને ખબર ના હોય એ બિચારા વિવાદ કરે કે છા મુસલમાનો વાળું. ભાઈ મુસલમાનો વાળું નહીં, રાજ્ય વાળું છે. બાઇબલમાં લખેલું હોય તો આપણને એટલો જ આનંદ થાય ને, ગીતામાં હોય તોય એટલો જ આનંદ થાય ને, ભાગવતમાં હોય તોય અને વાણીમાં હોય તોય. આપણી રાજ્યની, આપણી આત્માની વાત કોઈ બી દુનિયાના ધર્મગ્રંથમાં કેમ ના લખેલી હોય, કોઈ બી ભાષામાં કેમ ના લખેલી હોય, આપણને આનંદ તો એટલો થાય. જેમ કે કોઈ બી દુનિયાની ભાષા બોલવાવાળો પાણી પીવે તો ભાઈ બધાની પ્યાસ બુજ, આનંદ તો એટલો જ થાય ને. ભલે પાણીનો કોઈ બી ભાષામાં બોલતો હોય, વોટર કે, આબ કે, જલ કે, સુંદરસિંહ કોઈ બી ભાષામાં બોલતો હોય પણ પીવો તો આનંદ તો એટલો જ થાય ને. એમ આપણી વાત કોઈ બી ધર્મગ્રંથમાં લખેલી હોય આપણને મળે તો આનંદ તો એટલો જ થાય. અને ઉપરથી બીજી ભાષામાં બીજા શાસ્ત્રોમાં લખેલો તો ઓર આનંદ થાય. રાજ્યએ અમારી માટે ઓર બી ધર્મગ્રંથોમાં લખાયું છે તો ઓર આનંદ થાય या में बात हमारे सब કે આ કુરાનની અંદર, સુંદર કુરાનની અંદર નહીં, દુનિયાના તમામ ધર્મગ્રંથોમાં અમારી વાત, આપણી વાત શ્રી રાજે લખાઈ છે. जो उतरावते तुमको તારે શ્રીજી લાલદાસજીને કહે છે કે લાલદાસજી એક કામ કરો ને, ઇબ્રાહિમ જોડે કુરાન આખું કુરાનમાં 30 પારા છે, 30 પ્રકરણ છે ને સુંદરજી, જેને આપણે શું કહે છે 30,000 હરફ, એટલે 30 પારા છે ને કુરાનની અંદર. તો કે છે એ 30,000 પારા, 30,000 જે કિતાબ છે ને એને તમે ટ્રાન્સલેશન કરાવી લો तो बड़ा काम होवे अब તો બડા કામ થાય. કે અંદર શું લખ્યું છે એ ખબર નહીં પડતી. જો લખેલું આપણને ખબર હોય, જો ખબર હોય તો મુસલમાનોને લલકારાય, જો કુરાન આવું કહે છે અને તમે ગલત છો, તમે ખોટું કરો છો. કે ગીતાવાળાને સમજાવવા, ગીતા જોઈ છે ને, કોઈ યોગેશ્વર ભાઈને સમજો, ગીતામાં તો આવું લખ્યું છે ને તમે ગલત કરો છો, તો એની જોડે કઈ જવાબ નહીં હોય. રામ ભગવાનને માનવવાળાને રામાયણથી વાત બતાવીશું કે જો રામાયણ આ કહે છે ને તમે ગલત કરો છો, કે ભાઈ તેલ ને સિંદૂર તો પોતા પર રેડવાનું કહો છો ને તમે ચો જઈને રેડી આવો છો, તો ગલત કરો છો ને. તો સમજ હશે તો આપણે સમજાવીશું. કુરાનની સમજ નહીં હોય તો કોઈને ગલત કહેવા માટે એનો ધર્મગ્રંથ જોઈશે. કે હિન્દુઓ જે શરિયત કર્મકાંડમાં ફસાય છે, ભાઈ 12મું કરે, 13મું કરે, ખાટલો પાડે, પિંડ વેરણ કરે છે, ગાયના પૂછડે પોણી રેડે છે, છઠ્ઠીના દાડે વિધાતા લેખ લખવા છે, ચોઘડીઓનું મુહૂર્ત કઢાવે છે. આપણે એમને કહેવું હોય કે આ ગલત છે તો શાસ્ત્રોમાંથી પ્રમાણ આપીને કહેવું પડશે ને, તો કોઈ થોડી આપણી વાત માન લે. પ્રમાણ આપીને બતાવવું પડે કે જુઓ આ ગલત છે, આ ગલત છે, આ ગલત છે. જેમ કે આપણે મુહૂર્તના ચોઘડીઓની વાત ગલત કહીએ છીએ ને, કેમ કહીએ છીએ? મુહૂર્તનું ચોઘડીયું કોને કરાવ્યું હતું? પગલો પડાવવાની વાત ગલત કરીએ છીએ ને, પગલો પડાવવાની વાત મહારાજ બાપજી આવે તો પગલો પડાવીએ. સુંદરજી, મુહૂર્તના ચોઘડીયું કોને કરાવ્યું હતું? દશરથ રાજાએ. કોણ જોડે કઢાવવા ગયેલા? 3 ગુરુ હતા ને, વશિષ્ઠ ગુરુ, શક્તિ ગુરુ અને પરાશર ગુરુ. અને પાછા એમાં દશરથ રાજાએ એવું કહેલું કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ લાગત હોય મને વધો, ભલે વરસાદ પડતો હોય, મેઘામાં કયું આ મઘામાં ચોઘડી આવે તો મને વધો નહીં કહેતા. સુંદર સાજી, પણ એવું શુભ મુહૂર્ત કાઢો, એવું શુભ ચોઘડિયું કાઢો, એવા શુભ ચોઘડિયામાં હું મારા દીકરા શ્રી રામ ભગવાનના અયોધ્યાની ગાદી પર બેહાડ્યું, એમનો ગાદી અભિષેક કરું. ચોઘડિયું મુહૂર્ત કાઢ્યું. કોને કાઢ્યું હતું? વશિષ્ઠ ગુરુ, શક્તિ ગુરુ, પરાશર ગુરુ. કયા યુગમાં? ત્રેતાયુગની અંદર. અચ્છા, ચોઘડિયું મુહૂર્ત છે કેમ કાઢીએ છીએ? વિઘન ના આવે એટલે ને. મુહૂર્ત ચોઘડિયું આપણે શું કરીએ? વિઘન ના આવે એટલે કાઢીએ છીએ ને. કે ભાઈ શુભ ચોઘડિયાની અંદર, શુભ મુહૂર્તની અંદર આપણે કોઈ વિધિ કરીએ એટલે વિઘન. રામ ભગવાનના ઘેર વિઘન આવ્યું કે ના આવ્યું? દશરથ રાજા તો વિઘન આવ્યું કે ના આવ્યું? શું વિઘન આવ્યું? ગાદી તો ચોઈ રહી પણ 14 વર્ષનો વિઘન આવી ગયું. શું કરો?
એટલે આપણે દુનિયા સમજાય કે જુઓ શું થયું. પાંડવોએ કોણ ઇન્દ્રપ્રસ્થનું ઉદ્ઘાટન કર્યું હતું, પગલો કોનો પડાયો હતો? 14 લોકના માલિક નારાયણ ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણજી એમના હાથે ઇન્દ્રપ્રસ્થનું પૂજન કરાયું હતું ને, એનો કોઈએ વિરોધ નહોતો કર્યો. વિરોધ કોને કર્યો હતો? શિશુપાલે. અચ્છા, શિશુપાલ બી વિરોધ ના કર્યો, પણ શિશુપાલે કેમ વિરોધ કર્યો હતો? શિશુપાલે ભગવાનનો વિરોધ કેમ કર્યો હતો ખબર છે? શિશુપાલની બાળપણમાં હગાઈ થઈ ગયેલી રૂકમણી જોડે, અને પોતાની મંગેતરને ઉઠાઈ કોણ ગયેલું? ભગવાન હરણ કરીને ગયેલા. અને રૂકમણીજી એટલા સુંદર હતા ને, કારણ કે માં લક્ષ્મીનો અવતાર હતા ને, અને પોતાની પત્ની મંગેતર ને હગાઈ થઈ ગયેલી. પહેલા તો ગોળિયા લગ્ન થઈ જતા હતા ને, ગોળિયામાં હોય ને હગાઈ થઈ જતી હતી. ભાઈ તમારો દીકરો છે ને મારી દીકરી, આપણે હગાઈ કરી દીધી. એવું થતું ને એ જમાનામાં. તો એટલા માટે સુંદર સાજી શિશુપાલ એટલે વેર રાખતો હતો કે મારી રૂકમણીને આ ઉઠાઈ ગયો, હરણ કરી ગયો છે, એટલે શિશુપાલ દુશ્મની રાખતો હતો. સુંદર છે. અને જો ભગવાનની ધૈર્ય તો જોવા કેટલું બધું, કે ફોઈનો દીકરો થતો હતો ને શિશુપાલ, ફોઈના 100 ગુના માફ કરીશ. જે ભગવાન, જે શ્રી કૃષ્ણ ભગવાન જો એટલું બળ છે, એટલી તાકાત છે ને કે એક ગારમાં એનું ગરદન કાપી નાખવા, પણ 100 ગાળો સહન કરવાની બી ધૈર્ય હોય ને, એ શ્રી કૃષ્ણમાં. સુંદર સાજી. તો આપણી અંદર આ ધૈર્ય હોવું જોઈએ કે 100 ગાળો બી મતલબ સુંદર સાજી થાય ત્યાં લગી સહન. કારણ કે આપણે આ બ્રહ્માંડમાં શું કરવા? સહન કરવા માટે. સહન ના કરવું હોય તો જીવ કાઢ નાખો, હેડો પરમધામમાં. ખાઈ જવું છે પરમધામમાં. આ સહન નહીં તો આમ કહી ગયો તેમ કે તો ભાઈ છોડ દો શરીર, હેડો પરમધામમાં. તે કાંઈ સહન કરવું પડશે, પણ શરીરમાં છો તો લગી તો કરવું પડશે. સુંદર સાજી. અને સહન કરવું એને કહેવાય ધૈર્ય. તમારી જોડે જેટલું ધૈર્ય કોઈની જોડે સંસારમાં છે નહીં કે છે. એટલા માટે કે છે સુંદર સાજી આ તબ ઉનસો બાતે કરી, ત્યારે ઇબ્રાહિમ જોડે લાલદાસજી વાત કરે છે, કહે મે ઉતરાઓ કલામ. કસરીજી તમે આશીર્વાદ આપી દો ને તો ઇબ્રાહિમ માની જશે. તમારી મહેર કૃપાથી જરૂર ઇબ્રાહિમ આ કામ કરશે. કચ્છ લોભ દિખાયા, કચ્છું લોભ દેખાય. લોભ દેખાય એટલે શું કે ભાઈ તું દિવસે શું કરો છો ભાઈ? તો કે હું નિકાહ કરાવવા જાઉં, હલાલા કરાવવા જાઉં. હે ને ભાઈ, પંડિતનું બ્રાહ્મણનું તો એ કામ હોય ને, વિધિઓ, ચોગડીઓ, મુહૂર્ત. તો કે આખા દિવસમાં કેટલા પૈસા મળે? તો કે થોડાક દોના મળી જાય, ઘર પેટ ચાલે એટલું નીકળી જાય. કારણ કે એનો ધંધો તો એની પર ચાલતો ને. લાલદાસજી કે હું હાલ દઉં તો હું હાલું, એ તને એટલા પૈસા જે નીકળો છો એનાથી વધારે થોડા હાલ દઉં તો કે છે. તો એના ભાઈ ઓર બી તો પંડિત હોય, બી વિધિ કરવા હોય ને, અને બધા એના ઘરનું 100% તો કોમ ના મળે ને. આપણા ઘરમાં વાડદ હોય, કો તો બ્રાહ્મણ હોય, એમ કે ને કે આટલો ઘરો મારો અને આટલો ઘરો આપણને ખબર હોય ને આપણે એમ વેચી મારે. અમારા ચકલાચીમાં એક વખત છે ને પેલા બાબુ કાકાને ત્યાં પેલા વાડન છે ને, ભાઈ બહેનું હોય તો પેલા દાઢી બાડી કરવા ના આવે, આપણે હોય ને પેલું મુંડન કરવા પેલું બહેનું હોય ને તારા આવે. તે પેલો બીજો વાડદ ના આવ્યો હતો. તે પેલા બાબુ કાકા કે તું કેમ ના આવ્યો? પેલો અમારા ઘરાક છે એવું કેમ ના આવ્યો? કે છે તો એને કહે છે 10,000માં 2 વર્ષ માટે કહે છે ગીરે મૂક્યા તમને. તમને ખબર ના હોય ને, તમને 10,000માં વેચી મારે ઓલે કે મારો ગ્રાહક બધા તારો તો આટલા દે. શું આવું આવું કર તો કે આ ઇબ્રાહિમને એવી રીતના કહે છે કે ભાઈ અમે તમને પૈસા આપી દઈશું, તારે શું કરવાનું? વિધિઓ કરવાની જગ્યાએ કરવાથી પૈસા મળે છે ને, તારે ખાલી કુરાનનો તર્જુમો, મતલબ કે કુરાનની અંદર જે આયાત છે ને એનો અર્થ શું એ તારે હિન્દીમાં અમને કરીને બતાવ. કારણ કે હિન્દી અને અરબી બેય જાણતો હતો, એટલે કે અમને તું ટ્રાન્સલેશન કરી આપજો. રાજી હુઆ ઇસ ઠામ, તો થોડા પૈસા લોભ મળ્યો એટલે ઇબ્રાહિમ રાજી થઈ ગયો. બીજું તો રાજ્યના કામ બી કરાવવાનું તું. રાત કો આએ ખરા તો બીજે દિવસે ઇબ્રાહિમ છે ને નોકરી પર આવીને ઊભો થઈ ગયો. અચ્છા આવી ગયો કે હું આજથી નોકરી પર. શુરુ હુઆ સિપારા 16માં. તો લાલદાસજી જેવું કુરાન ખોલ્યું તો કયો સિપારો નીકળ્યો? 16મો. તો 16માં સિતાપારા જ કામ ચાલુ કર્યું. ઉતરાય દો જૂજ એટલે 2 પકરણ ઉતારી દીધા. બડી રાજ કો હુઈ તબ
કલમ શ્રીજીએ પડે છે સુંદર સાજી. અચ્છા, બે સિપારાની અંદર આપણી પરમધામની વાતો લખેલી હતી. ઈત એક મંજિલ ભાઈ તો ત્યાં એક શું થાય છે? બડી ખુશાલી દિલ બડી ખુશાલ થાય. એક વાત જ્યારે પરમધામની હતી તો ખુશ થાય છે. બીતક અપની બાચ કે અપની બીતક વાંચીને જે 16મા સિપારાના 2 પકડણ ઉતર્યા હતા ને એમે એક વાત આપણી વાંચી, આપણી બીતક હતી સાંભળીને. હોત દિલ નિર્મલ અને આ બીતક સુંદર સાજી એ તો કુરાનની વાત ચાલે છે, પણ આ વાણી વિતક પડો ને સુંદર. જેટલી ચર્ચા સાંભળો, જેટલું ધ્યાન કરો, જેટલું ચર્ચામાં જાઓ, જેટલી સેવા કરો, જેટલું વાણી પડો એટલું જ દિલ નિર્મલ. આના સિવાય રાજ્ય બીજો કોઈ હાબુ જ નહીં આલ્યો ને. દિલ નિર્મલ કરવાનું ને. અંદર નાહી ફેર ના આવે, બહાર ના આવવાથી શું થાય સુંદર સાજી? ફેરી શું છે? જો ફેર ના આવે, કર દેખાવે કરોડો બાર, દુનિયાની કરોડો નદીઓમાં નાહી આવો, દુનિયાના કરોડો સાબુન શેમ્પુ ઘસી નાખો, દુનિયામાં કરોડો પરફ્યુમ લગાવી દો, દુનિયામાં હારા વસ્ત્રો પહેરી દો, કર દેખાવે કોટ બેર તો હે ના મિલે. એક જ ઉપાય છે, વાણી મંથન, વાણી ચિતવન, સેવા, ચર્ચા. આના સિવાય કોઈ હાબુ ચાલશે? રાજ્ય જોઈએ તો બીજો કોઈ નહીં ચાલે, આ એક જ ચાલશે. કે રાજ્ય પરમધામમાંથી એક જ લઈને આવ્યા ને, આના સિવાય બીજો નહીં ચાલે. કે છે એક ઠોર રાત કો બંગલે તો એક સુંદર એક પ્રસંગ બને છે કે એક વખત રાત્રે બેઠા બેઠા, જો માહોલ કેવો છે, શ્રીજી બહુ સરસ માહોલ લખે છે. કે છે કેવો માહોલ છે કે રાત્રે શું થાય છે? ઉતારત હે કુરાન ઉતારે છે. કેવી રીતના ઉતારે છે? લાલ ઇબ્રાહિમ બેઠત લાલ ઇબ્રાહિમ સુંદર. લાલદાસજીને અરબી ખબર પડી ગયેલી. તો લાલદાજી જે પ્રવીણ ચોપાઈ દોહરાવે છે ને એમ લાલદાજી અરબીમાં પઢે, એમ કે છે સુંદર સાજી કે લા ઇલા ઇન લેમ પઢે છે. અને પેલો ઇબ્રાહિમ છે ને એનો અર્થ લખે છે સામે, કારણ કે એ અરબીમાં લખે છે અને નીચે અર્થ બી લખે છે. જેમાં ચોપાઈ છે નીચે અર્થ છે ને એવી રીતના ચોપાઈ બી લખે છે, અર્થ બી લખે છે. રાજ પાસે પોટે સુને અને શ્રીજી બાજુમાં પડ્યા ગાદલાની અંદર અને પડ્યા એ સાંભળતા હતા બે જણા શું બોલે છે, શું લખે છે. ઉતરાવતે એક સુકન તો એક સુરત ઉતારતા, એક ચોપાઈ ઉતારતા બડા ઇબ્રાહિમ ને ઇબ્રાહિમ પડે છે. એ તો કોઈ રાવસી આ તો કોઈ રાવસી. રાવસી કોને કહેવાય? અલ્પ જ્ઞાની, અધૂરો જ્ઞાની, અનપઢ, ગવાર, ના સમજ. કે છે આ કુરાનની અંદર આ આયાત છે ને કોઈ અનપઢ, કોઈ ગામડીએ, કોઈ ના સમજે ભૂલથી અંદર લખી નાખી છે. કલમ મારી ઉનને કલમ મારી ઇન કે સુંદર સાજી હરેક સમાજમાં આ વસ્તુ છે. દાખલા તરીકે મુસલમાનોમાં શું છે કે શિયા લોકો એવું સમજે છે કે સુન્ની લોકો રાવસી છે, અનપઢ ગવાડી એમને ધર્મનું જ્ઞાન જ નહીં. અને સુન્ની લોકો શું સમજે છે કે શિયા રાવસી છે, એમને ધર્મનું જ્ઞાન નહીં. આપણે શું સમજીએ? પનામીઓ રાવસી છે, એમને વાણી વિતક પરમધામનું જ્ઞાન જ નહીં. અને પનામીઓ શું સમજે કે આહુજા વાળા રાવજી છે, કૃષ્ણ મોહનતા નહીં તો આરતા બદલી નાખ્યો. સુંદરસિંહજી જો બધાયમાં આ ચાલે છે. તમે કોઈ બી લઈ લો, સ્વામિનારાયણમાં 2 પક્ષ ચાલશે છે ને, BAPS વાળા અને વડતાલ વાળા. સતકેવલમાં 2 પક્ષ ચાલે છે. તમે જો બધાયમાં આ ચાલે છે. જૈનોમાં 2 છે ને, દિગંબર ને સિતંબર ચાલે છે સુંદરસિંહજી. તો બધાયની અંદર આ 2 પક્ષ ચાલે છે. અને એક પક્ષ બીજાની જમકર કટ્ટરવાદ ચાલે છે. એક પક્ષ જેટલું રાજ્યની વાત નહીં પડે, રાજ્યની વાતો નહીં મળે ને એમ જમ કરીને બીજાની નિંદા કરવામાં, બીજાને નીચો બેહાડવા, પણ આપણને નીચા બેહાડવાનું કોઈ કસર બાકી નહીં રાખતા. અને આપણે એમને નીચા બતાવવામાં કોઈ કસર બાકી નહીં રાખતા. બધાયમાં હાલત છે સુંદરજી, સંસારમાં હરેકમાં હાલત છે. તો આ રાવસીની વાત છે. અને બધા ધર્મોમાં, ક્રિશ્ચિયનોમાં 2, ઓલ્ડ ટેસ્ટામેન્ટ ને ન્યૂ ટેસ્ટામેન્ટ. એક પક્ષ છે ને કે ભાઈ ઈસુને નહીં માનતા. કેમ છે કે ભાઈ ઈસુ તો પરમાત્માના પુત્ર છે ને, ભાઈ તો દીકરો છે ને, અને એમને કહ્યું ફાધર વિલ કમ, પપ્પા આવવાના છે. તો એ ફાધર ને માને છે કે જો એ તો પુત્રને હું માનવાનું છે, પપ્પાને માનવાના, પપ્પા આવવાના છે ભાઈ કે છે. તો એટલે પિતાને માને છે એ લોકો. તો હરેકની અંદર 2 ફોટા પડી ગયા છે. અને એક પક્ષ બીજા પક્ષનો જમ કરીને વિરોધ કરે છે કે છે કલમ મારી ઉનને તો આવી રીતના ભૂલથી શું માને છે કે આ શિયા લોકોએ ભૂલથી લખી દીધું.
અને શિયા લોકો શું સમજે છે કે આ સુન્ની લોકોથી ભૂલથી લખી દીધું. આ મોટા ભાગના પનામીઓ શું માને છે કે આ હૌજાવાળાએ ભૂલથી સીજી સાહેબજી લખી દીધું છે, આ રાવસીએ કોઈ કલમ ચલાવી દીધી છે. સેમ આ વાત છે સુંદર સાજી. એવું માને છે ને કાં તો આ લોકોએ બદલી નાખ્યો તારતમ. સુંદરજી એવું ભૂલથી માને છે. સેમ પ્રસંગ આ લાગુ પડે છે. તબ શ્રીજીએ કહ્યા અરે શ્રીજી ઇબ્રાહિમને કહે છે ફેર કે પઢો સુકન કે ઇબ્રાહિમભાઈ ફરી પડજો. શું એ કહેવા માંગે છે? એ તુમ ક્યાં કહ્યા એ શું વાત લખેલી છે ફેર હમે સુનાઓ કાનન કે એ વાત તમે ફરીથી અમને સંભળાવો. શું આ શ્રીજી કેમ કહે છે કે અગર કોઈ ચોપાઈ યા અગર કોઈ વાત પછી ફૂલબાગ, નૂરબાગ, બટપીપલની ચોકી, કોઈ બી રાજ્યનો શોભા શિંગાર, પરમધામમાં કોઈ બી જગ્યા પર તમે લાગ્યા હોય, અગર કોઈ વાત તમને ના સમજાય તો પહેલો ઓપ્શન શું કે 2-4 વાર એ પઢી નાખવાની, રટ્ટો લગાવી દેવાનો. તમે 2-4 વાર પઢો ને એટલે આપોઆપ 50% ખબર પડી જાય અને બાકી 50% કોકને ફોન કરીને પૂછીને જવાબ લે. આજ બી મને ઘણી વાતો સમજ નહીં પડતી. મેં જયંતિલાલ મારા સુશાંતજી કોઈને ફોન કરું, જીગી સખી રાજકોટવાળી, કોઈને ફોન કરીને પૂછી લો કે ભાઈ આ શું કહેવા માંગે. આજ બી મને ન સમજ પડે સુંદર સાજી. તો પહેલું તો પઢીએ, અર્થ કરીએ, ગૂગલ સર્ચ કરીએ અને ક્યાંયથી રાજ્ય પછી જવાબ આપી દે. તો એ રાજ્યની વાત છે કે તો 2-3 વાર પઢ લેવાની, પાક્કું કરી લેવાનું, ડ્રોઈંગ દોરીને સમજવાનો પ્રયાસ કરવાનો. તબ કયા ઇબ્રાહિમ ને તો ઇબ્રાહિમ એ આયાતને ફરી પડે છે. શું કહે છે? જો સુન્ની મુસલમાન જો સુન્ની મુસલમાન. સુન્ની મુસલમાન એટલે શું કે પરમાત્મા પર જે સાંભળીને વિશ્વાસ લાયા ઈ એ કહે છે મોહમ્મદ કી ઉમ્મત કે મોહમ્મદની ઉમ્મત, એ રાજ્યની આત્મા. આખી આપણી વાત છે જે આપણે બધા કોણ છે? રાજ્યની આત્માઓ. મોહમ્મદની ઉમ્મત એટલે પ્રાણનાથજીની આત્માઓ. જેને પ્રાણનાથજીને જોયા નહીં, રાજ્યને જોયા નહીં, સાંભળીને વિશ્વાસ લાવવા વાળા. આપણી માટે જુઓ રાજ્ય પહેલેથી શું લખાયું હતું? અરજી ન પહોંચે કાન રાજ્ય એમની અરજી સાંભળતા નહીં, એમની અરજી સાંભળતા નહીં અને સાંભળો તો સ્વીકાર નહીં કરતા. કરો હવે અરજીઓ. બોલો રાજજી બોલો રાજ્યમાજી રાજજી ન સાંભળતા. સુંદર કઈ ન સાંભળતા. સુંદરસિંહ કઈ ન સાંભળતા કે માયાની ચાહનાઓ વાળી અરજી રાજ્ય સાંભળતા. દીકરો દઈ દો, નોકરી દઈ દો, ગાય દઈ દો, વીઘો દઈ દો, ખેતરો દઈ દો, આ દઈ દો, એ રાજ્ય ક્યારેય સાંભળતા અને સાંભળે છો તો સ્વીકાર કરતા. એને સ્વીકાર કરતા નહીં. કેમ નહીં સ્વીકાર કરતા? 2 વીઘોનો 10 વીઘો લાગે, પછી ભૂંડો હાચવવા કોણ જશે? ખાતર નાખવા કોણ જશે? 2 ગાડીઓની 4 ગાડીઓ પંચર પડશે તો સર્વિસ કરાવવા કોણ જશે? સુંદર માયા ઢગલો જોઈએ એટલું હું આપી દઉં, પણ પછી સુંદરસાજી એમ જ તમે રચા પચા રહેશો ને, એમાંથી બહાર કોણ કરશે? રાજજી માયા આલવા આયા કે માયામાંથી કાઢવા આયા? તો માયા ઓછી કરાવશે કે માયા વધારે હાલશે? અને આપણને ઓછી કરાય કે વધારે હાલી? હા સુંદર. હવે ઓછી થાય એટલે આપણને રાજ્ય ગમતા નહીં. માયા ઓછી કરે રાજ્ય એટલે આપણને રાજ્ય ગમતા નહીં. સુંદર સાજી કે રાજ્ય આટલું હતું ને આટલું ઓછું કરી દીધું એવું લાગે છે ને સુંદર સાજી? બસ દુનિયા એટલે રાજ્યના ચરણોમાં નહીં આવતી એટલે કે પણ બદલામાં એ વાત તમે વિચારો કે રાજ્ય અરજી જરૂર સાંભળે છે. કઈ કે કોઈ સખીને અગર પરમધામ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે અને શ્રી રાજ જોઈએ છે, એની અરજી રાજજી સાંભળી લે છે. અચ્છા રાજજી જોઈએ છે, લઈ લે. દેવચંદ્રજીની સાંભળી કે ના સાંભળી? ઘેરથી નીકળ્યા હતા, શ્રી રાજ મળ્યા કે ના મળ્યા? સુંદરસાજી દેવચંદ્રજીના જીવનમાંથી કે દેવચંદ્રજીને જ્યાં લગી રાજજી નતા મળ્યા ને ત્યાં લગી સંસારમાં કોઈએ ઇજ્જત, સન્માન, માન, મોભો કાંઈ નથી મળ્યું. બધા થૂ હાઈડે આ જ કર્યા હતા. પણ જેટલા દેવચંદ્રજી જોડે લાગેલા ને એ દેવચંદ્રજીએ જે દિલના પ્રેમ હાથે જોડે ને એ જેમ સુંદરસિંહ હરદાસજી એમને દેવચંદ્રજીની જરૂર હતી. માતા પિતા તો લોહીના સંબંધના લીધે જરૂર હતી ને, પણ હરદાસજીને દેવચંદ્રજીની જરૂર હતી.
જે દિવસ શ્રી રાજ મળી ગયા ને, જે દિવસ શ્રી રાજ મળ્યા ને, એ દિવસે સુંદરસાજી આખું બ્રહ્માંડ વિશ્વ બંદે અક્ષર કો જાકો સુકે પરિચિત કો કહ્યું છે વિચાર. સુંદર અક્ષર જેની વંદના કરે, આખા સંસારના 33 કરોડ દેવી દેવતાઓને દેવચંદ્રજીના ચરણોમાં નસમસ્તક કરી દીધા. બ્રહ્માંડની જોગમાયા ને યોગમાયા ને કાળમાયા બેઉ દેવચંદ્રજીના ચરણોની દાસી બનાવી દીધી શ્રી રાજે. એટલું સુંદર જીવન, એટલું સુંદર જીવન. પડતો બોલ સુંદર સાથ જીલ છે. 313 સેવા કરવા વાળા છે અને સુંદર છે ગાંગજીભાઈના ત્યાં છે ને સુંદરસાજી એ સેવા. સુંદરજી જો પછી કેવું છે, દેવચંદ્રજીના રાજજી દર્શન આપતા પહેલા એ પહેલા 2 દર્શન થઈ ચૂક્યા છે ને. શ્યામજીના મંદિરમાં દર્શન આલતા પહેલા 2 દર્શન થઈ ચૂક્યા છે ને. તો 2 દર્શન પહેલા પઠાણના વેશમાં, બીજા ઘૂઘરીના પ્રસાદમાં વેચવામાં, મતલબ કે બાલ મુકુંદજીના વેશમાં આવે છે ને નાના કૃષ્ણજીના રૂપમાં. 2 દર્શન તો દેવચંદ્રજીએ કરી ચૂક્યા છે. શું દેવચંદ્રજીનું કામ 2 દર્શનથી પૂરું થઈ ગયું હતું? સુંદરજી જ્યાં લગી સફેદ રંગના જામાની અંદર સેંદુરિયા રંગની પાઘમાં આસમાની રંગની પીછોલી નીલો પીલો પટુકો આઈ સુંદર રાજ્ય આઈને પૂર્ણ પહેચાન કરાઈ અંદર બેઠા ત્યારે દેવચંદ્રજીનું કામ પૂરું થઈ ગયું. અને એક રૂહનું કામ ત્યારે પૂરું થાય કે રાજજી જોડે વાતો કરીને એક મંગા દીદાર તું હી જા, બી મીઠડી ગાલ સુનાય, કાંધ મુહ જા દિલ દે, મુझसे હિત ગલાય. એક રૂહનું કામ ત્યારે જાગણી બ્રહ્માંડમાં પત. આપણું કામ ક્યારે પૂરું થાય? નહીં ઓર પાડીને જતા રહેજો ભાઈ. ક્યારે જવાનું? વેરા રાજજી કે ઓર પાડીને જતા રહેજો. રાજજી સામે આવે એટલે આપણી ઓર પૂરી. ત્યાં લગી આપણું કામ બાકી ને પૂરું કરવાનું કે આવતા જન્મ માટે રાખવાનું? કરવાનું સુંદરજી. આપણી ઓર પૂરી આ જન્મમાં રાજજીને સામે ઊભા કરી દેવાના. જે રૂહના શ્રી રાજ મળ્યા ને એને એ જીવનમાં મળ્યા. સામે ઊભા રહ્યા, વાતો કરી, ગલે લગાયા, પોતાનો બધો જ પ્રેમ અને સુખ આપ્યા. કે સખી તે અત્યાર લગી દુનિયાના દેવચંદ્રજીને જુઓ કે 40 વર્ષ લગી દુનિયાના કષ્ટો, દુનિયાના દુઃખ, દુનિયાના જે પ્રોબ્લેમ ઉઠાયા છે ને એના બદલામાં રાજ્યએ શું આપ્યું? શ્રી રાજ આપી દીધા. પરમધામના 25 પક્ષ આપી દીધા. અને એ જે શ્રી રાજે આપ્યું છે ને દેવચંદ્રજીને એના બદલામાં આખો સંસાર દેવચંદ્રજીના ચરણોમાં ઝૂકે છે. હવે રાજ્ય જોઈએ તો ક્યાં જવું પડે? સદગુરુના શરણમાં. આજ બી સદગુરુ દુનિયા કરે છે ને, આજ બી દેવચંદ્રજીના શરણમાં જવું પડે. ઇન્દ્રાવતીને જે આપ્યું છે ને સુંદરજી, આજ બી ઘુમટજીમાં બધા જાય છે ને. શું ખજાનો આપ્યો છે? બધાને એ ખજાનાની જરૂર છે. શ્રી રાજ જે દિવસ આવી ગયા ને, તમે જેટલા બી દુઃખ ઉપાડ્યા છે ને એ બધા દુઃખના બદલામાં શું મળવાનું છે? શ્રી રાજ મળવાના છે. તો સસ્તો સોદો છે ને એટલે તો વાણીમાં કહે છે ને દુઃખ આએ. આ બધા દુઃખના બદલામાં શું સુખ આવત? શું સુખ આવવાનું છે? શ્રી રાજ આવવાના છે. આપણા જીવનમાં કોણ આવવાનું છે? રાજ આવવાના છે. યુગલ સ્વરૂપ શ્રી શ્યામાજી આવવાના છે. સુંદરસિંહ આ બ્રહ્માંડના દુઃખના બદલામાં દુઃખ ઉઠાવતા જ રહો, ઉઠાવતા જ રહો, ઉઠાવતા જ રહો. જેમ દેવચંદ્રજી શ્રીજી લાલદાસજી ઉઠાવે છે ને એમ ઉઠાવતા રહો સુંદરસિંહ. પછી તો આગળ શ્રી રાજ હી રાજ છે. સુખી સુખ છે કે છે સુંદરજી. એટલું સુંદર આપણું જીવન છે, કોઈ પહોંચ ના શકે. તો એ શું લખ્યું છે ને એ વાતો ને એ સમજવા એ બુદ્ધિ પહોંચી ના શકે. કારણ કે જાગ્રત બુદ્ધિ નીજ બુદ્ધિની વાતો લખી છે. તો એ સમજવા માટે આપણી બુદ્ધિ પહોંચી ના શકે કે જે મરાતબા મોમીન. અને એ મોમીનોનો મરાતબો સુંદરસાજી. કોણ મોમીન? આપણે બધાય. મરાતબો એટલે શું? મહિમા, શોભા. આપણી શોભા શું લખી છે એ કોઈ દુનિયા બચારી કેવી રીતના પહોંચી શકે? તુમ હરફ ન ફિરાઓ ઇનકા. ભાઈ જે લખ્યું છે એ જ પડો, એકે શબ્દ ફેરાવશો નહીં. જૈસા લિખા હોય સુકા. જેવું લખ્યું છે એ જ વાતો તમે કરજો. ઓર વાહી સુખ
શુકન કો ઈજ શુકન સમજત નહીં તુમ તમે સમજતા નહીં કે શું લખ્યું છે. કોઈ ક્યાં જાને ઉન ક્યાં લિખા દુનિયા શું સમજે કે રાજ્ય શું લખાવડાયું છે. તો સમજત નહીં હમ એ આપણી સમજની પરેની વસ્તુ છે. એ તો લખવાવાળા શ્રી રાજ સમજે છે. લગતા એક ચબુતરા ચબૂતરાના અડીને તહા પઢને બેઠે જે રાત્રે ટીકા થાય ને એ દિવસે પઢે છે. બીતક દેખ રાજી હુએ તો પોતાની વિતક પોતાની વાતો આત્માની વાતો સાંભળીને રાજી થાય છે. ભય પુરાણ મનોરથ કાજ તો એક તો આ વાતો સાંભળવાથી શું થવાય? રાજી થવાય. અને બીજું શું થાય? મનની મનોકામના શું પૂરી થાય? કે ચર્ચા જેમ જઈ અને કલાક ઊંઘી લઈશું એવું ને. આખો દાડો થાકેલા છીએ તો એ મનોકામના પૂરી થાય. અચ્છા, મનોકામના પૂરી થાય વાણીમાં સુંદર કેટલી જગ્યા પર આવે છે કે મનોકામના પૂરી થાય, મનોકામના પૂરી થાય, મનોકામના પૂરી થાય. આપણી મનોકામના છે ખરી? હોય તો રાજ્ય પૂરી કરશે. મેં તો કહું કે જે બી દુનિયાવાળી હશે તોય પૂરી કરશે અને પરમધામવાળી હશે તોય રાજ્ય પૂરી કરશે. अब अपनी बात के अपनी बात के सब विद भय कारज તો ભાઈ સુંદર સરજી બધાય કાર્ય પૂરા આપણી વાતો હવે તો હિન્દીમાં મળે છે તો બધાય કાર્યો આપણા પૂરા થઈ જશે. મુસલમાનો લલકારીશું. अब तुम्हें करना कछु ना પડે તો કશું ના પડે. જેમ આજે આપણે કશું કરવું પડે, નકશા તૈયાર, ચટણી તૈયાર, વાણી અર્થ અને ટીકા હાથે તૈયાર, સુંદરસિંહ ભાવાતા હાથે તૈયાર, મોબાઈલમાં તૈયાર. મોબાઈલને તો દજ્જાલ કયો છે ને, મોબાઈલને તો દજ્જાલનું કયું અત્યારે કયું જ આવશે છે ને સુંદર? બાજે બજાવવાનું હારમાં કયું છે ને એમાંય રાજ્ય અંદર મોબાઈલમાં કે દજ્જાલ રહ્યા તો હું ના રહું. સુંદર છે તો એટલા માટે કે છે રહી ન કોઈ ગરજ ઓર કોઈ ગરજ. કાંઈ ગરજ એટલે હવે આપણે કોઈના સહારે કોઈના ટેકે હે ને કોઈ ગરજ ના રહે. કોઈની કોઈ ગરજ આપણે રાજ્ય જોઈતા હોય તો કોઈની ગરજ કરે કે ભાઈ તું મને રાજ્ય દઈ દે ને થોડીક વાર માટે, એવી કોઈને કીજી કરે. કોઈની કોઈ ગરજ જ નહીં. પરમધામના 25 પક્ષના સુખ જોઈએ તો પરિક્રમા કિતાબ ઘેર જ ખોલીને બેસી જાઓ, નકશો ઘેર જ ખોલીને બેસી જાઓ. સુંદરસાજી આપણે રાજ્ય ખજાનો અધળક આપ્યો છે મેહર કરીને. બસ આપણે ઘેર ખોલતા સ્કૂલમાં એકલું જઈને ભણી આવે પછી દફતર ઘેર જઈને આપણી સ્કૂલ છે ને સુંદરજી રતનપુરી આશ્રમમાંથી જે મોટા નકશા મને અહીંયા ઘણા સુંદર સરના ઘેરશુંબેન છે ને રજી દાદા છે ને લાયા પછી કેટલી વાર ખોલ્યો આપણે? ખોલ્યો જ નહીં. સર રાજ્ય બંધ રાખવા માટે સુંદરસિંહજી કેટલા સુંદર સાથની સેવા અંદર પોતાના દીકરાઓની ફી નહીં ભરીને સેવા છપાવવા માટે આપી દે. એ નકશા બનાવવા માટે કેટલા સુંદર સાથ રાત ભાગે છે. કિશનદાસજી મહારાજ, પૂજ્ય રાજન સ્વામીજી, પૂજ્ય સરકારસિંહ, વિંધ્યાચલજી મહારાજ, ઓર બી ઘણા બધા હતા સુંદર સાજી. કેટલી 6 મહિના રાતો જાગ્યા છે ત્યારે એ નકશાઓ બન્યા છે. સાજી કે કાંઈ નહીં ચાલ ના પડાય તો પરમધામ દર્શન, પરમધામ 2 સીડી 3 સીડી છે, 3 સીડીમાં બન્યું છે ને પરમધામ. એ જોયું કોઈ દાડ? સુંદર એક સીડી બનાવવાનો 1 લાખ રૂપિયાનો ઉપરનો ખર્ચો છે. આપણે 1 રૂપિયો આપ્યો નહીં. આપણે એ સીડી બનાવવાનો 1 રૂપિયો આપ્યો નહીં, પણ જેને આપ્યા છે એની સેવા તો કમસે કમ સદુપયોગ કરી લઈએ. મોબાઈલમાં પરમધામ દર્શન લખજો અને સીડી આવે છે કે ચાંદની ચોક કેવો છે એનું વર્ણન લખ્યું છે. સુંદર સજી બધી જ આ બધું સુંદર સજી. રાજ્ય પૈસા કોકનાક લીધા, તન કોકનું વાપર્યું, ધન કોકનું વાપર્યું, મન કોકનું વાપર્યું, મહેનત કોકના કરાઈ અને આપણે મફતમાં કરના કશું ન પડે. કશું જ નહીં કરવાનું. તારે તો મોબાઈલ ખોલીને ખાલી જોવાનું જ. અચ્છા મોબાઈલમાં દુનિયાભરનું બીજું જોવામાં ટાઈમ મળે ત્યારે આપણે પરમધામ વાળું જોઈએ ને સુંદર સજી. અંદર આ નજરો પર દજ્જાલ બેઠો હોય, મન પર દજ્જાલ બેઠો હોય, પરમધામ વાળું જોવા દે. અચ્છા બીજા બધા વિડીયો રીલ બહુ મસ્ત આવી જાય. ક્યાંય સુંદર સાજી લગાવે ને
તો કરના કછું ના પડે, કોઈના સહારા ટેકાની જરૂર ના પડે. હવે તો રાજ્ય બધી વસ્તુ મોબાઈલમાં આપી દીધી. अब ये सब साथ को બધાય સુંદર સાથના लिखो खुश खबर ખુશ ખબર લખો. मेहर भाई सिराज की રાજની સૌથી મોટી મહેર છે કે આપણી માટે બધું તૈયાર કરીને આપી દીધું. सो लिखी तुम ऊपर આપણી માટે રાજ્યએ લખ્યું છે. लिखने बैठे संध्या को સંધ્યા સમયે લાલદાસજી ઇબ્રાહિમ લખવા બેસે. सो जहाँ लो अरुण उदय અરુણ એટલે હવાર થઈ જાય તો લગી લખે છે ને આપણે તો 1 કલાકમાં ઊંઘવું પડે. સુંદરજીને આ વિતકની આ ટીકા લખીએ છીએ, રાતભર લખીએ છીએ, ટાઈપિંગ કર્યું છે અને પ્રૂફ રીડિંગ કર્યું છે. એક નાની બુક બનાવી જુઓ, કેટલી મહેનત થાય છે. જેને સુંદરસાજી પોતાનું તન ઘસી નાખ્યા છે આની પર, ધન ઘસી નાખ્યું છે એની પર, તો તમે લાભ લો, નહીં તો એક દિવસ પસ્તાવા સિવાય કોઈ વારો નહીં હોય. इब्राहिम जाए अपने घरों હવારે ઇબ્રાહિમ ક્યાં જાય? પોતાના ઘેર જાય. હવારે એને 5 વાગ્યાની નમાજ પઢાવવાની હોય ને તો એ પહેલા ક્યાં છે? દાંતણ પાણી લઈને પોતાના ઘેર જાય નમાજ પઢાવવા મસ્જિદમાં. लाल दातुन पानी करे દાદાજી શું કરે? હવાર થઈ ગયું તો દાંતણ પાણી કરવા બેસે છે. રાતભર જાગ્યા છે. તો એટલી બધી મહેનત કોઈની આમાં છપાયેલી છે સુંદરસાજી. કોઈ આત્માઓની એટલી મહેનત રાજ્યએ લીધી છે. ધન છે જેની રાજ્યએ આટલી મહેનત લીધી છે. यो करते उतरे કેટલી વાતો ઉતરે છે. सिपारे जो चार 4 સિપારા ઉતરે છે, મતલબ કે 4 કિતાબો ઉતરે છે. 16 17 18 19 કયા? ટોટલ 10 સિપારા ઉતારશે. જોજો, 10 કુરાના 30 માંથી 10 ઉતારશે તો 16 17 18 ને 19 4 સિપારા ઉતારી દીધા. ताको करने लगे विचार ઉતર એટલે બીજે દિવસ એની જ ચર્ચા. તાકો કરને લગે વિચાર. સુંદરસાજી નૌતનપુરીમાં જે સુંદરસા જાગ્યા હતા ને એ એકલા સદગુરુ કરતા કરતા દેવચંદ્રજી પર ઈમાન, ગાંગજીભાઈનો પ્રેમ જોઈને જાગ્યા હતા. કૃષ્ણજી આવતા હતા ચમત્કારી વાતોથી જાગ્યા હતા. તારતમ કેટલું સમજ્યા ના સમજ્યા તો રાજજી જાણે. સુરતથી જે જાગ્યા ને શ્રીજી પર ઈમાન લાવી, સુરતથી જે એ થોડા ઓર પાક્કા નીકળ્યા. તો નવતનપુરી કરતા સુરતમાં જે જાગ્યા એ ઓર પાક્કા નીકળ્યા તો ધનબાર છોડી નીકળ્યા. દિલ્હીમાં જે જાગ્યા ને એનાથી પાક્કા નીકળ્યા પાછા. કે અત્યાર લગી તો શ્રીજી સાહેબજી પર ઈમાન, પ્રાણનાથજી પર ઈમાન લાયા હતા. એકલું હિન્દુ પક્ષવાળા દિલ્હીમાંથી જે ઉદયપુરમાંથી જે જમાત ભેગી થઈ ને એ તો કૃષ્ણ અને શ્રીજી વેદ અને કતે બે ઈમાનવાળા જાગ્યા. તો જેમ જેમ સમય બળતો એમ પાક્કા કરતા ગયા રાજજી. તો અહીંયા એ પાક્કા સુંદર સાથ છે અને આપણને તો એથી બી રાજ્ય પાક્કા બનાવી દીધા છે. फिर सिपारा 30 માં હવે કે કયું 16 17 18 અને 19 4 ઉતરે હતા, પછી વચ્ચેના છોડ દીધા છે ને, 20 થી આગળના છોડ દીધા. તો કે છે ભાઈ પૂછ્યું હશે કે હારી વાતો શેમાં લખી? તો કે 30માં સિપારામાં તો બહુ હારી વાતો છે. 30માં સિપારાનું નામ શું? હા, 30માં સિપારોનું આમ સિપારો નામ છે, જે છેલ્લો સિપારો છે કે એમાં તો બહુ સરસ પરમધામની વાતો લખેલી છે. જાકી 36મી સુરત અને 30મો સિપારો આખો ને એની ક્યાંથી ઉતરવાનું ચાલુ થઈ? 36મી સુરત એટલે 36માં પ્રકરણથી ઉતારવાનું ચાલુ થયું. સોલિયા ઉતાર કે એ ઉતારી દીધો. ફેર લગે અલફલામ અલફલામ મીમ એટલે કયો સિપારો? અલફલામ મીમ એટલે કયો સિપારો કુરાનનો? નહીં ખબર કયો સિપારો? પહેલો સિપારો કુરાનનો. કુરાનનો પહેલા સિપારાનું નામ શું છે? અલફ લામ અને મીમ. આપણે પહેલા કિતાબની નામ શું છે? રાસ કિતાબ. એમ કુરાનની પહેલી કિતાબનું નામ શું છે? અલફ લામ અને મીમ. પહેલું પ્રકરણ કુરાનનું એનું નામ જ અલફ લામ મીમ. કોઈ બી મુસલમાન જઈને પૂછજો કે અલફ લામ મીમનો મતલબ શું થાય? પડે છે બધાય, પણ આજની તારીખમાં આપણા જેસાપુરાથી લઈ અને છેક મક્કા મદીના લગી, જેસાપુરાથી લઈને મક્કા મદીના લગી તમારે ઘેર કોઈ ચા વેચવા માટે, કોઈ કપડાં વેચવા માટે કોઈ ફેરીવાવાળા આવે છે ને મુસલમાનો, તો બેહારજો, પાણી પીવડાવીને પૂછજો કે ભાઈ કુરાનના પહેલા સિપારાનું નામ શું છે? અલફ લામ મીમ. અચ્છા, એનો મતલબ શું થાય? તો કે અમને ખબર ના પડે. તો પઢેલા હોય એમને ખબર. તો કે પઢવા માટે કે છે તો તાલીમ લેવા જવું પડે. તો કે કાલ તમારે પઢેલોને જઈને પૂછી આવજો.
ભાઈ કોઈ કાજી મૌલવી જોડે તો જતા છો કે નહીં જતા હોય? કોઈ કાલ કાજી મૌલવીને જઈને પૂછી આવજો. આપણામાં એવું થાય ને, આપણામાં પૂછે કે અચ્છા વાણી વિતકમાં શું લખ્યું છે? તો જેના ઘરમાં વાણી ના હોય, જેના ઘરમાં વિતક ના હોય, એ શું કહે, તો અમને ખબર ના પડે, આમાં મહારાજોને ખબર, પટેલોને ખબર પડે. અને મહારાજોને પૂછીએ તારે એ ગોર ગોર ફેરવો. બસ સેમ એમની હાલત છે એવી સુંદરજી. અહીંથી લઈને મક્કા મદીના લગી આજ બી કોઈ મુસલમાન કાજી મૌલવીને ખબર નહીં કે અલફ લામ મીમનો મતલબ શું થાય. કેમ સુંદરસાજી, અમે બધા ઘણી બધી જગ્યાએ ગયા છે ને આ પૂછીએ છીએ તો મુસલમાનો બે હાથ જોડ દે કે ભાઈ આનો મતલબ કરવો એ ઇન્સાનની શક્તિની બહારની વસ્તુ છે. કુરાનમાં શું લખ્યું છે કે પરમાત્મા, ઇમામ મહેદી, રાજજી, પ્રાણનાથજી, અલ્લાહ તાલા આવશે, ઇમામ મહેદી આવશે ત્યારે જ આ ત્રણ શબ્દોના અર્થ કરશે. કયા ત્રણ શબ્દો? અલફ લામ અને મીમ. એનો અર્થ કોને કર્યો? પ્રાણનાથજીએ. શું અર્થ કર્યો? ચોપાઈ કોઈને ખબર છે? ચોપાઈ કોઈને ખબર છે શું અર્થ કર્યો? અલફ કહ્યા મોહમ્મદ કો. અલફ એટલે શું? મોહમ્મદ બસરી સુરત, જેની વિતક વડો છો. રૂ અલ્લાહ ઇસ્લામ, તો વિતક કોની છે? રૂ અલ્લાહ ઇસ્લામ. લામ એટલે શું? રૂ અલ્લાહ શ્યામાજી. મીમ મહેદી પાક છે એ તીનો ભાઈ ઇમામ. અલફ લામ એટલે મીમ એટલે કોણ? અરબવારી લીલા કરવાવાળું સ્વરૂપ, શ્યામાજીની અંદર લીલા કરવાવાળું સ્વરૂપ, અને ધની પ્રાણનાથજીની અંદર મતલબ મહેરાજની અંદર લીલા કરવાવાળું સ્વરૂપ. તઈને મેં કોની લીલા કરી? તઈને એમાં લીલા તો રાજ્ય જ કરી છે, પણ આપણે મોટા મોટા શું કહીએ છીએ કે અરફની અંદર જબરાઈલ મતલબ કે છે ને અક્ષરને લીલા કરી હતી. શ્યામાજીની અંદર દેવચંદ્રજીની અંદર શ્યામાજીએ લીલા કરી, અને હકી સ્વરૂપમાં કોની લીલા કરી? રાજજીએ, પ્રાણનાથજીએ. તો અક્ષર, શ્યામાજી અને રાજજી તઈને પરમધામમાં છે. દુનિયાવાળા બચારા શું સમજે સુંદરજી? તઈને સ્વરૂપનું નામ છે અલફ એટલે અક્ષર, લામ એટલે ધનીસિંહ દેવચંદ્રજી શ્યામાજી, અને મેમ એટલે હકી સ્વરૂપસિંહ પ્રાણનાથજી રાજજી. વાત ત્રણ વાતો પર તઈને પરમધામમાં છે. દુનિયાવાળાને ખબર પડે શું થશે? રાજજી શ્યામાજી સખીઓની વાત છે. પહેલા સિપારામાં જ તઈનું નામ છે કે છે, ફેર દૂસરો તીસરો, પછી દૂસરો સિપારો જેનું નામ છે સાઇન કુલ, તીસરો સિપારો જેનું નામ છે તિલકલ રસૂલ. સુંદરજી આ સિપારા ઉતારે છે. લગે ચોથો ઉતારણ, પછી ચોથો ઉતારે છે. પોચમાં ગુરુ હુઆ, પાંચમાં શુરુ હુઆ કે છે. ઉતાર ચલે મોમીન, લાલદાસજી લખે છે, ઇબ્રાહિમ બોલે છે. તબ ઇબ્રાહિમ કે દિલ में, સુંદરસાજી ધ્યાનથી, ઇબ્રાહિમના દિલમાં અત્યાર લગી દજ્જાલ નતો બેઠો. એનો મતલબ એવો નહીં દજ્જાલ ગમે ત્યારે ગમે ત્યાં બેસી શકે. બાજુમાં પ્રાણનાથજી હતા, બાજુમાં આશબાઈ હતી, રાજ્યનું કામ થતું હતું, રાજ્ય સાક્ષાત હતો, તો બેઠો કે ના બેઠો દજ્જાલ? ગમે ત્યાં દજ્જાલ બેસી જાય. અમે ચર્ચા કરીએ એટલે અમારા અંદર ના બેસે એવું ક્યારેય માનવું નહીં. સુંદર સાજી ગમે ત્યારે બેસી શકે છે. આએ બેઠા દજ્જાલ, ઇબ્રાહિમના દિલમાં દજ્જાલ બેસી ગયો. લેવું તફસીર છીન કે, તફસીર એટલે ટીકા કરી હતી ને, કારણ ઇબ્રાહિમના દિલમાં દજ્જાલ કેમ બેસી ગયો સુંદરજી? દજ્જાલ ડરપોક લોકો, કાયર લોકો, ઈમાન વગરના લોકો, જે વાણી વિતક ધ્યાન ચિતવન ના કરતા એવાના દિલમાં પહેલા બેસે. એનો મતલબ એવું ને વાણી કરવા વાળાના દિલમાં બેસે, ચિતવન ધ્યાન કરવા વાળાના દિલમાં બેસી શકે. સંસારમાં કોઈ બીના તનમાં માયાની હરેક ચીજ પર દજ્જાલ બેસી શકે. રાજજી ખાલી પરમધામની આત્મા પર જ બેસી શકે. તો આપણા માયાનો જીવ નહીં, માયાના નેત્રો નહીં, માયાનું મન નહીં, ગમે ત્યારે બે એક દજ્જાલ સુંદર. અને દજ્જાલ બે એટલે ઊંઘ આવે. શું થાય? બોલો રાજજી રાજજી, રાજજી રાજજી, બોલો રાજશ્યામાજી, રાજશ્યામાજી. તો દજ્જાલ કોઈ બીની અંદર ગમે ત્યાં બેસી શકે. દજ્જાલ બે એટલે વાણી ના લેવા દે, ઈમાન છીનવી લે. દજ્જાલ બે એટલે વિરોધ કરે. દજ્જાલનું કામ જ છે રાજજીનો વિરોધ કરવાનો. સુંદર, તમે જે દિવસ રાજજીનો, પારાયણનો, સત્સંગનો, કોઈ સુંદર સાથનો વિરોધ કરવાનું ચાલુ કરો એ દિવસ સમજી લેવાનું કે અંદર કોણ બેઠું છે. કોક એટલે શું સમજવાનું? કોક એટલે શું સમજવાનું? અંદર કોણ બેઠું છે?
એ વ્યક્તિ ખોટો નહીં, અંદર બેઠેલો દજ્જાલ ખોટો છે સુંદરજી. વ્યક્તિ તો અંદર બેઠેલી આપણી પરમધામની આત્મા છે. ઠીક છે સુંદરજી. તો એ ઇબ્રાહિમના દિલમાં દજ્જાલ બેઠો. ઇબ્રાહિમને શું થયું કે મેં અત્યાર લગી પહેલા 5 ઉતાર્યા, ફરી 5 ઉતાર્યા. પહેલા કયા ઉતાર્યા? 16, 17, 18 અને 19 4 ઉતાર્યા. પછી કયા ઉતાર્યા? 30મો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. 5મો અડધો ઉતર્યો હતો. તો પછી 5 ઉતાર્યા અને પહેલા 4 ઉતાર્યા. ટોટલ 9 સિપારા ઉતાર્યા, 9 પકડ ઉતર્યા. 10મું ચાલુ હતું તારે દજ્જાલ બેઠો. સુંદર શું 2 પકડતી કે અત્યાર લગી ઇબ્રાહિમ કહે છે કે ભાઈ આ વાત જો લખી દે, આ વાત લખી દે. તો ઇબ્રાહિમ લાલદાજી, પ્રારનાથજી અને લાલદાજી અને સુંદર સાસ, અચ્છા આપણી હોજકોસરની વાત આવી, આપણી માણેકપાળની વાત આવી, અચ્છા આપણી વ્રજલીલાની વાત આવી, આપણી રાસલીલાની વાત આવી, આ અમારી વાત આવી, અમારી વાત આવી. ઇબ્રાહિમ હેરાન કા તો બધી એમની જ વાતો સારી, આપણી તો કોઈ આવતી જ નહીં. કોઈ દાઢીવાળાની વાત આવી ના આવી, કોઈ ટોપીવાળાની વાત ના આવી, કોઈ કાજીની વાત નહીં, કોઈ મૌલવીની વાત નહીં, કોઈ ઇમામ. આટલા બધા મુસલમાન, એમાં કઈ વાત મુસલમાનની આવી જ નહીં. આ તો બધી વાત અમારી 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 જ કરે છે. સારું, અમારી કોઈ વાત નહીં. અને અમે તો કુરાન પર અડ્ડો છે અમારા મોમીનોનું, અમારા મુસલમાનોનું, અને એમની વાત તો અંદર કઈ છે નહીં. સુંદર આપણને એવું જ થયું ને સુંદર સાજી. સેમ આવી વાત છે કે જો વાણીને અડાય નહીં, પઢાય નહીં, આમ ના કરાય. જે લોકોએ અડ્ડો જમાયો છે ને, ખબર નહીં એમની કેટલી વાતો રાજ્ય લખાઈ છે, વાતો લખી છે, બધા નીચે બેસવાવાળાની સુંદર સાથની. એમને અડવા ના દીધા હતા લગી, પઢવા ના દીધા હતા લગી. સુંદર સાજી સેમ એવી વાત છે અહીંયા. બીજી વાત શું લખી કે જો આ વાતો જાહેર થઈ ગઈ તો બધી જ વાતો હિન્દુઓની છે, બધી વાતો પરમધામની આત્માઓની છે. તો અમારા પોલ ખુલી, પહેલી તો અમારી વાત નહીં, બીજું અમારા પોલ ખુલી જશે. ત્રીજું શું ડર બેઠો કે ભાઈ આ ટીકા કોને કરી આલી, ભાઈ આ હિન્દીમાં ટ્રાન્સલેશન કોને કરેલું, હિન્દુઓને તો આવડતું નહીં. તો ઇબ્રાહિમનું તો બધા મુસલમાનો ઇબ્રાહિમના મારી નાખે કે આપણે આ કુરાનનું હિન્દીમાં ટ્રાન્સલેટ કરે. અને હિન્દુઓને એ વખતે કાફર માનતા હતા, જે કુરાન કે મોહમ્મદ બોલવાના અધિકાર. ઇબ્રાહિમને મોત દેખાયું કે આ તો લોકો જઈને બધે ચર્ચા કરશે, પૂછે કે કોને ટીકા કરી, અર્થ કોને કરી, તો કે ઇબ્રાહિમે. તો ઇબ્રાહિમને મારી નાખશે. એટલે ઇબ્રાહિમને આ બધી વાતો વિચારી ને, એટલે એને દિલમાં ડર બેહી જાય છે. તો મન કો કરો ખુશાલ. ઇબ્રાહિમ કહે છે કે મારી તપસીરી, મારી ટીકા કરેલી મને પાછી તમે આપી દો. તબ લગા ખરખસા કરને. ખરખસા આપણે ક્યારે કરીએ ખબર છે? કોક મરી જાય તબલ ને પાણી ભરીને શું કહેવાય એને, ખોગરો કરતા મોંમાં ભરીને હાક થૂલ્યા. મરેલા શું કરવાનું? નહીં તો પાણી તો ભાઈ ચોખ્ખું ભરી પી ના જવાય. બહાર શું કામ કાઢીએ છીએ આપણે? કોઈ આ પૂછ્યું કે ભાઈ કોગળો લાઈન બંધ બેસી જાય ને પેલો પાણી પીવડાવવા નીકળે ને, ભાઈ બહારથી મહેમાન આવે પીવડાવો ને સારું પાણી ભરીને, તા કે ના ભાઈ ખરખસા કરવાના. તો ધ્યાનથી તો ઇબ્રાહિમ એમ હાકતું કે છે ખરખસા કરીને, એટલે દજ્જલ બે જાય તો મતલબ લડવા લાગે છે. બીચ બેઠા આવે શાહિદ. ઇબ્રાહિમના દિલની અંદર દજ્જલ બેસે છે. મોમિન ગરીબ દેખ. મોમિન તો ગરીબ. ભાઈ સુંદરજી ગરીબ કેમ કહ્યું ને? એક તો કોઈ હથિયાર વગર લડવાનું, પ્રેમનું હથિયાર વાપરવાનું, દયા બતાવવાની, અને અમે પાછા મુસલમાનોનું ગામ, એમની છાવની, કાજ્યું એમના મોન મિલવી, એમના અપનેવાલા બહુ બધાય. તો એમની વચ્ચે તો શું બે હાથ જોડીને જ અરજી કરાય, બાકી તો કઈ કરાય નહીં. દેવે ડર શરિયત હદ. શરિયતની ડર બતાવે છે, હદની અંદર શરિયત ચાલે છે એની ડર બતાવે કે મને ટીકા હોત લગી પાછળ લાવજો, નહીં તો રાતે કહેજો ફોજને બોલાઈને આવું છું, બંદૂકો તોપો લઈને આવું છું, અપનેવાલાને લઈને આવું છું, રાતે હુલ્લડ કરું છું. તો આવી રીતના ઇબ્રાહિમ ધમકી આલે છે. માગને લગા તફસીર કો. ટીકા મને પાછી આપી દો. મેં લે જાઉં અપને ઘર. લઈ જાઓ અમારું કુરાન, તમે શું કામ લખો? અમારા કુરાનની ચર્ચા તમે શું કામ કરો? તબ લાલે પહેચાનિયા. લાલદાજીને ખબર પડી ગઈ. લાલદાજી જેવી આત્મા હોય ને એને ખબર પડી જાય અમે કોણ છે. દજ્જાલ કી નજર. દજ્જાલને ખબર પડી જાય કે ભાઈ એનું જ છે, એને આપી દે એમ શું વાંધો છે? આ તો દજ્જાલ માગે છે એટલે નો દેવાય કે છે. ફિતુવા ઉઠાવને કો. ફિતના ઉઠા, ફિતના એટલે વિરોધ કરે.
દજ્જાલનું કામ જ છે, જ્યાં જ્યાં રાજ્યનું કામ, પારાયણ સત્સંગ થાય, દજ્જાલનું કામ શું? વિરોધ કરવાનું. આપણું જ કામ શું? ભાઈ દજ્જાલ એનું કામ કરે છે ને વિરોધ કરવાનું. આપણું કામ શું? ભાઈ દજ્જાલનું કામ શું? સુંદરસાજી બોલો નહીં તો નિંદ્રા હશે. દજ્જાલનું કામ શું? વિરોધ કરવાનો. આપણું કામ શું? આપણું કામ કરવાનું. દજ્જાલનું કામ વિરોધ કરવાનું. દજ્જાલ વિરોધ કર્યા કરે, આપણે શું કરવાનું? કામ કરતા જ રહેવાનું. કરતા જ રહીને વિરોધ કર્યા કરે. જેમ કે સરકારશ્રી જાગણીનું કાર્ય કરતા દુનિયા વિરોધ કરતી હતી ને, આપણી આંખોએ જોયો ને વિરોધ કેટલા કરતા હતા. આપણા બધાને ઈચ્છા હતી કે આપણા ગામમાં બોલાય સરકારના, આપણા ગામમાં શિબિર કરીએ, પણ મહારાજો પ્રણામીઓના ડરથી આપણે ના બોલાયા છે ને સુંદરસાજી. તો દજ્જાલ વિરોધ કરે સુંદરસાજી. અચ્છા, સરકારે શું કર્યું? વિરોધ કરવા વાળાનો વિરોધ કર્યો, લડવા ગયા ધારિયા લાકડીઓ લઈને. સરકારે રાજ્યનું કામ કર્યું. આપણે શું કરવાનું? વિરોધ કરવાના કરવા દેવાના. આપણે લડવા, આપણે કામ કરતા રહેવાનું. આપણે કારણ કે જીવન બેમાં લગાવશો. એક તો વિરોધ કરવા, અમે લડવા જશો તો જીવન ખતમ. કે તું મને આવું કેમ કહું, મારી નિંદા કેમ કહો, વિરોધ કેમ કરો, આમ કેમ, એમની અમે લડવામાં જીવન ખતમ. બીજું કે રાજ્યમાં લાગીને રાજ્યમાં જીવન ખતમ. આપણે શેમાં ખતમ કરવાનું? વિરોધ કરવા નહીં કરવાના, કરવા દેવાનો. આપણે રાજ્યમાં લાગવાનું કહે છે, એમ કહેવા નહીં જવાનું કે વિરોધ શું કામ કરો છો, શું કામ કરો છો એ કહેવા નહીં જવાનું. સુંદરજી, આપણે રાજ્યના ચરણોમાં લાગેલા રહેવાનું. તમે લાગેલા રહો ને તો કેવું કામ થાય? આપોઆપ કામ થાય. પત્રીમાં ચોપાઈ રહી ગઈ કહેવાનું કે ભાઈ એ શું છે. આપણને એવું લાગે આપણે વિતક પારાયણ પ્રોગ્રામ સત્સંગ આ કરી એટલે આપણે જાગનું કામ કરી છે. વિતકમાં આ પત્રીની અંદર એક ચોપાઈ લખી છે. ચોપાઈ શું લખી છે કે એ વસ્તુ અબ પ્રકાશ હી, આ રાજ્યની વાણી છે ને હવે પ્રકાશ થશે. શું વસ્તુ પ્રકાશ? શું અપને હી બલ, પોતાના વાણીમાં બલ છે કે નહીં? વાણી રાજ્ય લઈને એમાં બલ છે કે નહીં? તારતમ કા એ આ બલ છે ને એ બલ અપને આપ પ્રકાશ થશે. બસ તમને મને થોડું વાપરી લેશે. અપના હી બલથી સુંદરથી પ્રકાશ છે. અચ્છા, આપણે બધા મળીને કેટલું કામ કરીશું? વાણી તો 14 ભવનમાં પરસરવાની છે. આપણે બધા 14 ભવનમાં જઈશું, પાતાલમાં જવાના આપણે બધા. તો એ રાજ્યનું બલ છે સુંદર છે, એ કામ કરશે. આપણે બસ લાગેલા રહેવાનું છે. થોડું ઘણું કે છે કરતા હે કામ. એ તો દજ્જાલ એનું કામ કરવાનું. એનું કામ પૂરી ઈમાનદારીથી કરે તો આપણે આપણું કામ પૂરી ઈમાનદારીથી કરવાનું. મેં તફસીર ઇનકો ક્યો દેવું. લાલદાસજી કહે છે કે ભાઈ તફસીર આ ટીકા એમને શું કામ આપું? એ ફિરાદીન ઇસ્લામ. એને ધર્મથી ફરી ગયો છે. તબ શ્રીજીએ જાણ્યા. શ્રીજી સુંદરસિંહ જો મહેરાજની અંદર તો રાજજી બેઠા છે ને, શ્રીજી શું જાણે છે કે ઇબ્રાહિમ શું કરવાનો છે રાતે? ઉનકે મન કી બાત. ઇબ્રાહિમના મનની વાત જાણી લીધી. રાજ્ય તો રાજ્ય તો જાણી લે ને. શું જાણ્યું તું? તબ જવાબ ચોખ્ખા દિયા. ઇબ્રાહિમ શું જવાબ આપે છે? કરી તોફાન કી વ્યાખ્યા. રાતે તલવારો ધારીઓ લાકડીઓ લઈને તોફાન કરી છે. જેમ ઉદયપુરની હાલત કરી હતી એમ રાતે તમારી હાલત, ઉદયપુર જેવી હાલત થશે એમ તોફાનની મારી નાખવાની, કાપી નાખવાની ધમકી આલીને ઇબ્રાહિમ જાય છે. મોમિન દિલ દલગીર ભય. સાહેબ દુખી છે. રાતે શું થવાનું છે? લોકો તલવારો ધારીઓ લાકડીઓ લઈને આવશે મારવા એમના ગામમાં. ક્યાં જઈશું? કોને બચાવશે? સુંદર બહેનો બાળકો છે. સુંદર સાથ વિચારે છે શું કરીશું હવે? એ બાત સુની કાન. હવે આ વાત કાન હોભરે છે. અબ ક્યા કરના ઇનસે. શું કરવું જોઈએ? ભાઈ ન ઇન્હે પહેચાન. શું કરવું જોઈએ કે ઇબ્રાહિમને પહેચાન ના થાય ત્યારે જે ઇબ્રાહિમ સાથ આલતો તો એ ઇબ્રાહિમ વિરોધ કેમ કરે છે? સુંદરજી, દુનિયામાં કોઈ સુંદર સાથ યા કોઈ દુનિયાવાળા યા કોઈ તમારા હગા વિરોધ કરે છે એમાં દોષ એમનો નહીં. એમને રાજ્યની પૂરી પહેચાન નહીં થઈ યા તમારી પૂરી પહેચાન નહીં થઈ એટલે વિરોધ કરે છે ને. તમને પરમધામની આત્મા જાણત વિરોધ કરે? રાજ્યની પૂરી પહેચાન હોય તો વિરોધ કરે? પહેચાન અધૂરી છે એટલે વિરોધ કરે છે. સુંદર સાજી, તો એમની પર દયા ખાવાની, એમની જોડે સામે લડવાનું નહીં. એ બાત સુની પઠાણ ને. સુંદરસિંહ ધ્યાનથી પઠાણ મોહબ્બત ખાન પઠાણ આ વાત સાંભળે છે. દોલત ખાન પઠાણ આ બે વાત સાંભળે છે. મોહબ્બત ખાન પઠાણ અને દોલત ખાન પઠાણ બે સુંદર સાજી ધ્યાન સમજવામાં બાજુ બોલો. રાજજી બોલો. રાજશ્યામાજી જોરથી. રાજશ્યામાજી, હા ધ્યાનથી સુનો. આ બેવ પઠાણો હોય છે.
અને એક પઠાણ હોય છે એ છાવણી હોય છે ને છાવણી તે તો સેના રહેતી ને એ છાવણીનો મેજર કેપ્ટન હોય છે અને બીજો પઠાણ છે એ મુખિયા લીડર હોય છે બધા પઠાણોનો અને બેયને લઈને કોણ આવે છે ઇબ્રાહિમ કે હેડો હેડો અલ્લાહ તો કાંઈ કે જે ચોપલાસી કરવા વાળા માણસ હોય ને જેને પોતે મોટું બનાવે હોય તારીફ કરવી હોય, પોતે તો ઈમાન ના લાવો પોતે તો રાજી ના થાય હાલ હાલ તો રાજી બતાવ હાલ હાલ તો બે કેપ્ટનને કોણ લઈને આવે છે અને એ જ ગલાની ફોંસ બની જશે એની જોજો કારણ કે કેપ્ટનનો આગળ હારું બનવા માટે પોતે પરમાત્માના ચરણોમાં ઝૂકીને પોતાનું કલ્યાણ નહીં કરવું. હું બે મોટા મોટા વડીલો છે ને બે મોટા મોટા અધિકારીઓ છે ને અધિકારીઓને હેડો પરમાત્મા બતાવું ઇમામ મહેદી બતાવું રાજજી બતાવું ચરણોમાં લઈ જાઓ કે મારા મુરબ્બી છે સુંદર શાહજી ઇમામ મહેદી પ્રાણનાજી હેડો તમને એમના ચરણોમાં લઈ જાઓ અને આ ઇબ્રાહિમ બેયને લાયો તો કે જે દોડ કે આયા કદમ અને બેવ દોડીને આવે છે. કોઈ એક સમાચાર આપી દીધો કે ઇબ્રાહિમ ધમકી આલવાનું મારી નાખવાનું રાતે તલવારો લઈને બધો એને કાપી નાખવાની ધમકી આપીને ગયો છે સુંદર સાથને કે છે દેખે શ્રીજી સાહેબજી કો દલગીર તારા બે પઠાનો પૂરી પહેચાન લાયા હતા ઇબ્રાહિમે તો નથી કરી પણ બે કેપ્ટનો હતા ને એ પૂરી પહેચાન લાયા. શ્રીજી સાહેબજીને દિલગીર જોવે છે. શ્રીજી સાહેબજી દિલગીર કેમ છે સુંદર સાહેબજી એ જે તનમાં હા સુંદર સાહેબજી હવે બેઉ પેલા પઠાનો આવી ગયા શ્રીજીને દિલગીર જોયા. એક જાગૃત રૂહ પોતાના મૂળ મિલાવાળા પ્રીતમને દિલગીર જોઈએ કે ધની ઉદાસ દિલગીર કેમ છો જોઈએ ને તો આ જીવ કાઢીને આપી દઉં વારી વારી જાઉં પણ ધનીને દિલગીર જોઈ શકે. હું થયું શ્રીજીએ કહ્યું કે ભાઈ ઇબ્રાહિમ ધમકી આપીને ગયો છે તો સુંદર શાહજી આ જે પઠાણ હતા ને એ પઠાણ પોતાના ઘેર જાય છે ગયા ઇબ્રાહિમ કે અને પછી સુંદર શાહજી મોટી લાકડી લઈને કૂદકા લીયા કાંધ પર મોટી લાકડી લઈ અને ઇબ્રાહિમના ઘેર ઇબ્રાહિમને મારવા માટે જાય છે. કૂદકા એટલે મોટી જાડી લાકડી કંધા પર મૂકીને જાય છે જાય સવાલ ક્યા જોર ઉપર અને જય અને બહાર કહે છે ઓ ઇબ્રાહિમ ઘરમાંથી બહાર નીકળ કહા ગયા ઇબ્રાહિમ ગીદડની જેમ શું કે છે ઘરમાં પહેર્યો છું આપણી ભાષામાં શું કે રોડવાની જેમ શું ઘરમાં પહેર્યો છું બહાર નીકળ કે છે દઈ ગાલ જુબાન છે ને ગાલ જુલમાં કે છે ગાડી ગાળ આપીને વાત કરે છે તબ વહ મુનકર ભાઈ તો એની પત્ની બહાર આવીને શું કહે છે ગયા નિકાહ છુનાવ કે અહીંયા તો છે ને ઓલા ઇબ્રાહિમ ચાચા વાળા ઇલાકામાં કે છે નિકાહ એટલે લગ્ન છે ને તો કબૂલ હે કરાવવા ગયા છે કે છે એટલે લગ્ન કરાવવા માટે ગયો છે ચલા ગયા તાહી તો લાકડી લઈને જ્યાં લગ્ન ચાલતું હતું ત્યાં જ ગતો રહ્યો લ્યો જાય કે ક્યા સોર અને જૈન છોડ કરે છે ભાઈ લગ્નમાં તો ભંગ ના પડાવે ને બહાર ઉભો રહીને કે છે મંડપની ભાઈ ઇબ્રાહિમ મોયરામાંથી બહાર નીકળ કે છે ઇબ્રાહિમ નિકલ આયા ઇબ્રાહિમ નિકલ આવે છે ક્યો એતા મુજ પર જોર કે અચ્છા મુખી સાહેબ મુખિયા હતો ને ગામનો આખું ગામ એનું માનતું હતું પઠાણોનો મુખિયા હતો કે છે અચ્છા મુખી સાહેબ આટલા ગાળો કેમ આપો છો મારી પર ગુસ્સો કેમ કરો છો मैं तो तुम्हारा गुलाम મેં તો તમારા ગુલામ છું એટલે તમે મારા મુખી છો ને મુખીનું કહેલું હું તો માનું છું હું તમારો ગુલામ છું करो फुरमाया सो તમારું કહેલું જ હું કરું છું તે ક્યો દુખ દિયા હાદી કો તો શું કહે છે ઓલો પઠાણ તો કહે છે હાદીને પ્રાર્થનાજીને સુંદર સાથનો દુખી કરીને કેમ આવ્યો તું મારવાની ધમકી આલીને આવ્યો છું ऐसा झूठ तुझसे हो આવું જૂઠું કામ તે કેમ કર્યું તે મેરે આગે કહ્યા અને મને ચરણોમાં કોણ લઈ ગયેલો તું તો લઈ ગયેલો ને તું મને કેવી રીતના ચરણોમાં લઈ ગયો હેડો હેડો પ્રાર્થનાજી આ અક્ષરાતીત આ પુરનભરમાં રબ્બે આલિમીન અલ્લાહ તાલા છે તો અલ્લાહ તાલાને દુખી કરાય કેવી રીતના તું મને લઈ ગયેલો એ મેરે મુરબ્બી મારા વડીલ છે મહાન છે મારા રાજજી છે મેં ગુલામ અને પ્રાર્થનાજીનો હું ગુલામ છું અબ તે ક્યો ફેરી અપની અને ફરી કેમ ગયો તું માર દારૂ તુજકો કે ઇબ્રાહિમ અત્યારે તને મારી નાખી છે વા રસૂલ કી ના છોડો રસૂલ અને કુરાનની કસમ છે અત્યારે હું તને મારી નાખી છે તબ લગા ઇનકે કદમો ઇબ્રાહિમને ખબર પડી ગઈ કે પઠાણ છે પાક્કો પઠાણ કા બચ્ચા
હોતે હે સચ્ચા સુંદર સાજી છે ને. પઠાણોની અંદર રસૂલ અને કુરાનની કસમ ખાય ને એટલે કોઈને ના છોડે. કુરાન રસૂલની કસમ ઇબ્રાહિમ એને તને મારી નાખીશ કે દે. आगे किधर हुआ इन તો पर ઇબ્રાહિમ ત્યાં ને ત્યાં જ સુંદરસિંહ સાપની જેમ લોટ થઈ ગયો કે મુખી સાહેબ પઠાણ સાહેબ મને છોડ દો મારી ભૂલ થઈ ગઈ. जाए कदमो लाग इनके તો જીવવું હોય બચવું હોય ને તો જા પ્રાણનાથજીના ચરણોમાં એમને રાજી કર, માફી કરજો. એમને માફી આપી દીધી ને તો હું તને જીવતો છોડીશ નહીં તો મારી નાખીશ. जाए राजी कर એ સુંદર સાધના પ્રાણનાથજીના રાજી કર, ना तो तुझे ना નહીં તો તને નહીં છોડું. कोई दलगिर दिन સુંદર સાથ તારા લીધે કેટલા દુખી છે. प्रात समय उठ के તો રાત્રે પ્રસંગ બન્યો તો સવારે ખબર પડી કે આજે તો મને પઠાણ મારી નાખશે. સવારે ઉઠીને શ્રીજી તો ઉઠ્યા નતા, એ પેલા વહેલો વહેલો આવી ગયો. इब्राहिम आया धाय ઇબ્રાહિમ ડોટે મરકીને આવી ગયો કાકા આ તો એનો છેલ્લો દાડો હતો. आए श्री जी के कदमों આઈને लगे, કદમો લાગે જો સાપની જેમ કદમોમાં લાગે છે. सिर ना उठाया શિર ઉઠાય ભાઈ કે તો ઊભો થા ઊભો ધમકી આલવા વાળો, માર નાખવા વાળો. આવી દજ્જાલની હાલત થાય એટલે વિરોધ કરવો નહીં. સુંદર ચરણોમાં જેનો વિરોધ કે એના ચરણોમાં લોટપોટ થાય છે. સુંદર જેને મારવાની ધમકી આવી ગઈ ને એનો જીવન બચવાનો આરો બની ગયા કે જો પ્રાણનાથજી બચાવશે, માફ નહીં કરો તો મારો છેલ્લો દાડો છે. तब नूर मोहम्मद बोलिया તારે બીજો પઠાણ નૂર મોહમ્મદ બાજુમાં જતો આમ કરીને છે ને કોલર પકડીને ઊભો કર્યો. આમ છે ને પડ્યો તો ને કોલર પકડીને ઊભો કરે છે અને પોતાના અહીંયા કટારી હતી ને આ કેપ્ટન સેનાપતિ હતો એ પછી કહે છે કટારી કાઢીને શું કહે છે उठ खड़ा हो मुर्दार ઓ મુર્દાર. મુર્દાર કેમ કહે છે કે જેને એક પરમાત્મા પર વિશ્વાસ નહીં એ લોકો કેવા છે મુર્દાર, મરેલા સમાન છે. તું તો વાત સાંભળીને ઈમાન નહીં લાવ્યો. ઓ મર્દા ઊભો થા કહે છે. मारो कटारी અને આ पेट કટારી શું में, કહે છે આમ અડાર દે છે કે આ કટારી છે ને અવઢ જ તારા પેટમાં ઘૂસેડ દઉં અને તારું સ્વાહા થઈ જાય. इथी हो जाए सुमार સુમાર તારો સ્વાહા થઈ જાય. पर क्या करो डरता हूँ શું हाथी કરું से। મને ડર લાગે છે. કોનો? આ પ્રાણનાથજીનો ડર લાગે છે. કેમ ડર લાગે છે? કેમને મને કયું જ્ઞાન આપ્યું છે? કોઈ દેત કસાલા તુમકો એનું ભલું કરવાનું. એટલે આ પ્રાણનાથજીના લીધે તું બચ્યો છું. આ તારા શ્વાસ ચાલે છે એના નેતા ગરદન અહીંથી કાપી નાખું. કોઈ મારા અલ્લાહની, કોઈ મારા રાજ્યની મજાલ છે કોઈ એને દુઃખ આપી દે, ગરદન કાપી નાખું. પ્રાણનાથજીના લીધે ઇબ્રાહિમ તું બચ્યો છું કે છે इनका हुक्म ना है કા મારી નાખવાનો, કટાર મારવાનો, ગરદન કાપવાનો એ પ્રાણનાથજીનો હુકમ નહીં. एती बेअदबी करके નહીતર આટલી બેઅદબી કરે મારા પ્રાણનાથજીનો કોઈ દુખી કરે તો फिर जीवता उठ के મજાલ છે મારા જીવતે જીત મારા પ્રાણનાથજીનો કોઈ દુખી કરી શકે. मैं तुम्हारा गुलाम તારા ઇબ્રાહિમ શું કહે છે હું તો તમારો ગુલામ છું. मुझसे भाई भूल મારે ભૂલ થઈ ગઈ મને માફ કરી દો. तुम माफ करो તમે માફ કરી દો. मैं तुमसे किया ना सो મેં તમારી ઓળખાણ ના કરી શક્યો. मैं ग्रहे तुम्हारे હું તમારા ચરણો કહું છું બધાની જો ચરણો જો માથા પર ચડાવે છે જેને ધમકી આલવાનો જાય છે ને એ બધું શું આ દજ્જાલની હાલત છે. દજ્જાલનો ઝૂકવું પડે કે છે જેને જેને વિરોધ કર્યો એ બધા ઝૂક્યા કે ના ઝૂક્યા? ઝૂકે છે. सो मैं ना छोड़ो कब અને હવે તમારા કદમ ક્યારેય નહીં છોડું. કેમ આવું કહે છે? મોત દેખાઈ ગયું. પહેચાનથી નહીં, મોત દેખાઈ ગયું કે બે પઠાનો મારવા પડ્યા છે. સુંદર આવા રાજ્ય મુશ્કેલ આવા સમયમાં તો રાજ્ય કરે પણ પાછી મુસીબત સંકટ જતી રહે એટલે પાછી આ ઇબ્રાહિમ જેવા સુંદર સાથ તમને મળી જાય કે છે सब मोमिनों के જો कदमों સબકે लगा, કદમ લાગ્યા બધાના ચરણોમાં લાગીને ચરણ જ માથે ચડાઈ पाको माफ किया ત્યારે तब બધા સુંદર સાથે એને માફ કરી દીધો. સુંદર કોઈ ગમે તેટલું આપણું નુકસાન કરે આપણે શું કરવાનું? સાચું ભાઈ? હરજી વ્યાસને મારે પહેલું કહેવું પડે કે છે तब उनके भाई ने તારે ધ્યાનથી ઇબ્રાહિમ તો આવ્યો નહીં પણ એનો ભાઈ ઈ પાંચમો સિપારો પૂરો કરાવે છે. पांचवा सिपारा પાંચમો પૂરો કરાયો वह लिखावने लगा ઈ લખે છે हुआ जो पूरा પૂરો થાય છે. इन समय दज्जाल ने આ સમય દજ્જાલ જો ઇબ્રાહિમના દિલમાં સુંદર સજી મોતના લીધે હારું હારું બોલે છે પણ અંદર દજ્જાલ જેને જાહેરી પહેચાન થઈ જાય ને સુંદર જાહેરી પહેચાન થઈ જાય ને એ
તારીફ તો રાજજી બહુ કરે અને આઈને શું કહેવાય એને કેવી રીતના કહેવાય ને નવા નવા હોય ને બહુ જોર બતાવે એમ કે નહીં. પેલો એક વખત કાગડોનો હંસ શરત લાગી ને ઈર્ષ્યાથી એમ કાગડા રોજ હંસ પર ઈર્ષ્યા કરે કે લોકો હંસનો જોવા આવો, ફોટા પાડીને લઈ જાય, કેટલા સફેદ છે તારીફ કરે, મોતીઓના ચારો ચારણ. કાગડા કે અમારે શું ખાવાનું? લોકો તો કાગડા ભાઈને આવું ગમ્યું નહીં તો રોજ હંસના ગારો ભોડે, અરે તું હંસલો છે ને આમ તેમ ને તું ધોરો તો બગલાય હોય કે આજે આવાથી થોડી હંસલા થઈ જાય આમ તેમ. લોકો જોવા આવે ને ઓલે ને તારીફ સાંભળાય નહીં છે ને. જેમ હાથી જતો હોય તો કૂતરો ભહતો, શું કામ ભહ છે? લોકો જોવા આવે છે આ તે કે ગણપતિ બાપાનું વાહન આમ તેમ. કૂતરાનાથી સહન નહીં થતું કારણ અમે રોજ ઘરમાં હાચવીએ છીએ, અમને જોવા કોઈ નહીં આવતા ને હાથીનું એક દાડો આવી ગયો અમે જોવા બધા આવે છે એટલે હાથીનું ભહ છે ને કે તું છો અમારી જગ્યા લઈ લઉં છું. પણ કૂતરો હાથીની બરોબરી કરીએ કે કાગડો હંસની બરોબરી કરીએ કે? તો રોજ કહે છે તું હંસલો છે એનો કહે છે અમને તો 51 પ્રકારની ચાલ ઉડતા આવડે. કાગડો શું કે 51 પ્રકારની ચાલ ઉડતા, હાલો શરત મારીએ. હંસ બિચારો શું કે ભાઈ હા તમને આવડતી છે, તમે મોટા, તમે મહાન. હંસ થોડી કે કાગડાએ હદ પાર કરી દીધી ને એક વખત કે હાલતા શરત થઈ જાય, દરિયામાં લઈ ગયા. 51 પ્રકારની ચાલુ થાય, 1 કિલોમીટર 2 કિલોમીટર 5 કિલોમીટર પછી કાગડો તો ફ્યા થઈ ગયો. આગળ પાણી ના મળે, ઝાડ ના મળે, ક્યાં બેહવા જાય? દરિયામાં ક્યાં બેહવા જાય? કાગડો છે ને પછી તો ઉપર ઉડતો તો આમ ગોરમટો ખાવા મળ્યો, પેસો ફરવા મળ્યો. એટલે હંસ પૂછે કે આ કયા પ્રકારની ચાલતા? કે 51 પ્રકારની છેલ્લી. હવે આપણે ગયા સુંદર સાજી. એટલે નવા હોય ને એ બહુ તારીફ કરે, પણ થોડી કષ્ટ સંકટ આવ્યું નહીં ને પેલા રાજ્ય કરે, સેવાય કરે, નાય કરાવે પોતાના માયાના કામ કરવા માટે. તમે એવા છે કે લગ્ન ના થાય ને તો લગી આવવાનું, પછી લગ્ન થઈ ગયા પછી પાછા માયામાં જતા રહે. છોકરાને લગ્ન કરાવવા રાજ્યમાં આવે, પોતાનું લગ્ન કરાવવા રાજ્યમાં આવે, પોતાના માયાના કામ કરવા રાજ્ય આવવાનું. જેવા કોમ પતી જાય એટલે પાછા રાજ્ય. હવે તમે જોયા છે આ ઇબ્રાહિમ જેવા, કારણ કે જાહેરી રીતે આવી જાય પણ અંદર દજ્જાલ નીકળી શકે સુંદર, અંદર વાળો દજ્જાલ ના નીકળી શકે કોઈ દાડો. એટલે આવા માણસો તમે જોયા હશે. તો એટલે ઇબ્રાહિમના દિલમાં દજ્જાલ ગયો ને ઇબ્રાહિમે શું કર્યું કે ત્યાંના બીજા અફસરો હતા ને એમને પત્ર લખી દીધો. ખબર છે શોરમાં શું ચાલે છે? હિન્દુ સાધુ મહાત્માની ટુકડી આવી છે, શરિયત ઇજાજત નહીં હાલતી, કુરાન પડે છે, મોહમ્મદની વાતો કરે છે, અલ્લાહની વાતો કરે છે અને કુરાન પડે છે. અને પડે છે તો પડે છે. સૌથી ગલત કયું છે, સૌથી ખોટામાં ખોટું કયું છે ખબર છે? આપણા પઠાણ, આપણા મુસલમાનો ઘણા બધા એમનામ જતા રહ્યા, એમના અલ્લાહ કરે છે કે હિન્દુના અલ્લાહ કરે છે આ લોકો. એટલે કે છે એમને મંદસોરમાંથી કાઢી નાખો, મંદસોરમાં રહેવા જ ન દેજો. જો ઇબ્રાહિમે ચુગલી કરી દીધી કે છે ઈ દજ્જાલ દજ્જાલ ચોર કર. જો સુંદર સાજી છે ને એક પરમધામની આત્મા હોવા છતાંય બિહારીજીના દિલમાંથી દજ્જાલ ક્યારેય નીકળ્યો નહીં. ઇબ્રાહિમ જેવાના દિલમાંથી દજ્જાલ ક્યારેય ના નીકળે કે છે. તો સુંદર સાથ કેવી રીતના રહે છે? કે ઇબ્રાહિમે કહી દીધું કે 1000-1500 જણનું ટોરું છે તો ફોજ શું જ આખા ઇબ્રાહિમમાં રોજ ફોજ ફ્લેગ માર્ચ કાઢે છે ને, ફોજ માર્ચ કાઢે ને ફ્લેગ માર્ચ જ્યારે હોય કે ભાઈ અચ્છા 1000-1500 જણ ક્યાં છે? આખા ઇબ્રાહિમમાં આખા મંદસોરમાં કોઈ 1000-1500 જણ દેખાય જ નહીં, કારણ કે બધા જુદા જુદા રહે છે ને. ફોજ ખોરે છે 1000-1500 જણને, બધા જુદા જુદા. અચ્છા 10-15 જણ આમ જતો રહો, 10-15 જણ આમ જતા, બીજા ખેતરો આમ જતા રહો, બીજા આમ જતો રહો. બધા આખા બધા સુંદર સાથને વેચી દીધા પ્રાણનાથજીએ. ફોજ બી જતી હોય, સુંદર સાથ એથી જાય. અચ્છા કોને ખોરો છો? ઓલા ફકીરના સાધુઓને ખોરીએ છે કે લાલદાજીને બધા છે. અચ્છા ફકીરના સાધુઓને ખોરો છો? અચ્છા પેલી બાજુ આમ જતા હતા કે લાલદાજીજીને એડ્રેસ આ લેવા, ઓલી બાજુ જતા હતા. ફોજ ઓમ કરે, ફોજ ઓમ કરે કે પોતાના એડ્રેસ પોતાના બતાવે. ફોજ ખોરતી જ રહી. કેવી રીતના? ઓલા નવતનપુરીમાં 2 દીવાની છે એમ. આખા મંદસોરની અંદર 8 મહિના ખોર્યા, 8 મહિના ખોર્યા, ફોજને મળ્યા.
તમે સાચા હોય તો આજ બી પોલીસ ખોરવા આવે તો ના મળો ને સુંદરસાજી. દુનિયાવાળા ખોરવા આવે તો ના મળો ને. અગર તમારી પર મુસીબત કષ્ટ સંકટ તમને આવવાનું હોય તો તમે મળો. સુંદર તમે એ સંકટને દુઃખને તમે મળો જ નહીં. તો આ મોટું સંકટ આવવાનું હતું, શ્રીજીએ બચાવી લીધા. કાહો ચિત્ત ના હુઆ મરો અને કોઈનું ચિત્ત મળો, કારણ કે દિલ્હીથી આગળ જે ઉદયપુરથી જે સુંદર સદાય છે ને હવે પાક્કા ઈમાનવાળા આવ્યા છે. દિલ્હીમાં કાચા તે તો જતા રહેલા. હવે જે ચિત્ત મરો ના થયું ને, અચ્છા શ્રી રાજ માથે છે, કાંઈ બગડશે રાજજી, કાંઈ નહીં થવા દે. ધની મંદચોરમાં મારી જોડે છે એટલે છીપ રહે જુદે જુદે છીપીને રહેવું પડ્યું. ફોજથી છીપીને રહેવું પડ્યું, મુસલમાનોથી છીપાઈને રહેવું પડ્યું. જુદા જુદા ફરિયાની અંદર, જુદા જુદા મોહલ્લાની અંદર, જુદા જુદા ઘરોની અંદર આવે દીદાર કો એક બેર. કાન્હાજીના દર્શન કરવા કેટલી વાર આવે? નક્કીને એક હાથે જવાનું. સવારે આવીને જતા રે, પછી બીજું હા એક જતા રે, હવે તમે જાઓ, હવે તમારો વારો, હવે તમારો વારો. સુંદરજી બધા વારા પરથી એક વાર ધનીના દર્શન કરીને જતા રે. જોરી ભર કે અને ધનીના ચરણોમાં કોઈ ખાલી હાથ ના આવે. શું લઈને આવે? જોલી ભરીને. મંદચોરમાંથી ભીખના ટુકડા માગીને લઈને આવે. ધનની કોઈ કમી નહીં. રાજા રામભાઈ ઝાંઝરભાઈ મોકલાવે છે. સુંદરસાજી ધની ધારોત ને, જે ધની અક્ષરાતીતે પન્નાજીની અંદર મહારાજા છત્રસાલના સેવા કરવી હતી ને, તો પથ્થરોના આશીર્વાદ આલી દીધા. જ્યાં સેવા કરી છે ને હીરા ઉગલશે. ધનની કોઈ કમી હતી? આમ ધની કહી દઉં ને તો મંદસોરમાં હીરોનો વરસાદ પડત. પડત કે ના પડત? ધની એટલા સમર્થ હતા. પણ છતાંય સુંદરસાજી કેમ કે ઉદયપુરની અંદર 50% અવગુણ તો કાઢી નાખ્યા હતા. ફકીરી પહેરાઈ હતી ને, હજુ અંદર દજ્જાલ હતો, અંદરના વિકારો કાઢવાના હતા. એ કેવી રીતના ને કરે? જ્યાં લગી તમારી નિંદા ના થાય, જ્યાં લગી તમને કોઈ ગાડો ના બોલે, જ્યાં લગી તમારું અપમાન ના થાય, ત્યાં લગી નીકળે નહીં. કારણ કે લાલદાસજી, મુકુંદાસજી, સુંદરસાજી, ચિંતામણીજી, ભીમભાઈ, શ્યામભાઈ, આ તો મોટા મોટા વેદાંત આચાર્યો, મોટા મોટા ગુરુઓ હતા ને, ધનવાન શેઠો હતા. હવે અંદરથી આ બધું બહાર કાઢવું કેવી રીતના નીકળે? કેવી રીતના નીકળે ખબર છે? અવારે લાલદાસજી, કેશવ ભટ્ટ, ચિંતામણી જેવા જઈ અને ઊભા રહી જાય. મૈયા ભિક્ષામ દેહી કરીને ઊભા થઈ જાય. કારણ કે હિન્દી ચાલે છે ને ત્યાં, તો ભિક્ષામ દેહી કહી જાય. તો એક બેન બહાર આવે કે બહાર કોક બાવો આવ્યો છે. કાલ ફકીરી પહેરાઈ હતી ને, ટીલો ટપકાવાળો બહાર બાવો આવ્યો છે, તો શું કરે બહાર આવીને? અચ્છા મહારાજ આશીર્વાદ આલો કુપાદે એમ કે દે, આ તૂટી પડ્યા છો, તમારા માટે અહીં કમાઈએ છીએ. આટા કટ્ટા જો કમાયું ને, આમ કરે ને તેમ કરે ને. સુંદરસાજી પેટ જેટલું ખાવાનું ના મળે, પેટ ભરીને ગાડો મળે. પેટ ભરીને અપમાન સહન કરે છે. કોના માટે? સુંદરસાજી ભીખ માગી, અપમાન સહન કર્યું, ગાડો સહન કરી, નિંદાઓ સહન કરી. કોઈ પ્રાણનાથજીને છોડીને ગયા? અને આપણને તો કોઈ ગાળ બોલ દેતો, આપણને કોઈક નિંદા કરી દેતો, આપણું કોઈક અપમાન કરી નાખે, તો કાલથી આને તો પ્રોગ્રામમાં નહીં, કાલથી જેસાપુરામ નહીં જવાનું. એવું ને? મંદસોની વિતક સુંદરસાજી બહુ મોટી શીખ આપે છે. દુનિયાવાળાએ ગાળો નહીં આપી. દુનિયાવાળાએ કોઈ લાલદાસજીને હાર પહેરાવે છે કે આ મહારાજ આવી ગયેલો. કાલ મહારાજ કહેતા હતા ને, હારા હારા વચનો કહે. સુંદરસાજી રાતે પતિ જોડે કરેલો ઝઘડો, રાતે છોકરી હેરાન કરી હતી, તો આખો ઝઘડો જે રાતે થયેલો છે ને, એ બધો ગુસ્સો કોની પર કાઢવાનો? સવારે કોક સુંદર સાથ માગવા આવ્યો, કે પતિને તો કશું ના કહેવાય ને. બધો ગુસ્સો કોની પર? પેલો બાવો આવ્યો છે, બધો ગુસ્સો એની પર. તૂટી પડ્યા છે, લબડી પડ્યા છે, ને આમ ને તેમ ને, તમારે હાથું કમાય છે ને, અમને હાફા નહીં ને, હારા જણ કમાવ છો. સુંદરજી પેટ ભરીને ગારો નિંદા આલે છે, તારે રોટલો આપે છે ને તે કેવો બાટ. એ વખતે તો બંટી બાવટો ચાલતો છે ને, બંટી બાવટાનો. અને એમાં 2-3 દિવસનો વાંચી, જેનો કૂતરું બી ના ખાય. સુંદરસાજી કૂતરું બી ના ખાય એવો રોટલો આપો છે. અને હસતા હસતા સુંદરસિંહ આમ જોલીમાં મારા રાજજીનો પ્રસાદ. અચ્છા, જે સુંદરસાથનું આટલું અપમાન કરે છે, જે સુંદરસાથ બી એટલા સમર્થ હતા. મોટી મોટી કોઈ એવા
એવા નતા કે ભાઈ જેની પ્રોપર્ટીઓ ધન સંપત્તિ ને બધું છોડીને રાજ્યના ચરણોમાં આવ્યા છીએ. હજી તો દિલમાં દિમાગમાં જ નહીં ને. શું વિચારતા છે કે આ તારી ગાડો સંભળું છું, આ તારી નિંદા સાંભળું છું, આ ભીખ માગું છું કોના માટે? કે મારા ધનીનો હુકમ છે, મારા ધનીની આજ્ઞા છે એટલા માટે. નહીં તો લાલદાજી ભૈરવ લાલદાજી જેવા સુંદર સાથ કે તારા જેવી તો 50 નોકરાણી હું રાખું છું હતી ને ઘરમાં. ચિંતામણી શું કે તારા જેવા તો હોજન આમ ચરણોમાં ઝૂકતા હતા, જી બાપ જેમ પૈસા મૂકતા હતા. ધનીનો હુકમ છે, ધનીની આજ્ઞા છે એટલે ધનીના લીધે આ કરીએ છીએ. બાકી તો આ તમારા જેવા આખા મંદિરોને ખરીદી લઈએ ને એવા મોટા મોટા સેઠો છે. છતાંય સુંદરસાજી કરે છે. હા, ધનીએ કહ્યું છે એટલે મને આ વખતે કે ધની તમને એવું લાગે કે ધનીએ તમારા માટે વાણીમાં આ કહ્યું છે એટલે કરવાનું, ધનીએ કહ્યું છે એટલા માટે. બાકી તો રાજજી જાણે સુંદરજી તો એવી રીતના જોલી ભરીને લાવે છે અને સુંદર સાથ ટુકડા માગીને જોલી પરથી ત્યાં મંદિરમાં ભીખ માગે છે 8 મહિના લગી. શ્રી રાજ આરોગત હેતસો. અને ધની બી સુંદર બાવટાનો ટુકડો, બંટીનો ટુકડો, કોદરાનો રોટલો હેતથી. કોના ઘરનો છે ખબર નહીં. હિન્દુના ઘરનો, મુસલમાનના ઘરનો, શુદ્રના ઘરનો ખબર નહીં. ધની હેતથી આરોગ્ય છે, પ્રેમથી આરોગ્ય છે. અચ્છા ખાય છે તો ટેસ્ટ કોનેનો આવે છે? મૂલ મિલાવાની રસોઈની હવેલીનો. અચ્છા આટલો ટેસ્ટ. અને આપણે તો હું હોય હા કર્મો ફૂટ્યા. કયા ચોઘડિયામાં તારતમ લીધો તો આ 3 દાડાનો રોટલો ખાવાનો મળે છે. આપણે તો આપણા ભાગ ન ફૂટીએ સુંદરજી, બડે ભાગ નસીબદાર છીએ. તારે આ મળી રહી છે સુંદરસાજી ધનીના ચરણોમાં આ શોભા મળી રહી છે. એક કિનકી જોરી કે અને ધની ખાતા ખાતા પૂછે છે આ કોની જોલીનો છે? આ 3 દાડાનો રોટલો કોણ માગી લાવ્યો છે કે છે? સો બતાવત અપને. તારો કોઈ સુંદર સાથ ઉભો થઈને કહે છે લાલદાજી કે ધનીએ મારી જોલી ઓલા ઇબ્રાહિમ ચાચાની ફરિયામ ગયેલો ને ત્યાંથી મળ્યો છે કે છે એ લાયા કે મેં. ધનીએ હું માગીને લાવ્યો છું. આપણે પરમધામમાં હોય તો કેવું કહીએ કેતિક સખિયા બન મેં એવી આ કેતિક સખિયા બનમાં જાય છે મંદિરની અંદર અને શાક બાક બધી લાવે છે સંદેહ. ભલે માયાની અંદર છે પણ શોભા તો આજ છે કે છે રાજી હોવે તીન પર. રાજી હવે શ્રી રાજ રાજી હવે. કેમ રાજી થાય છે? પોતાના અહંકારને માર્યો છે, પોતાની મેખુદીને મારી છે સુંદરજી, પોતાની ચાહનાઓને ખતમ કરી નાખી છે શ્રી રાજની. કે 3 દિવસનો બાવટાનો રોટલો કહીશ પણ ધનીના ચરણોને નહીં છોડું. ભીખ માગવાની થશે માગી લઈશ પણ રાજને નહીં છોડું. દુનિયાના બધા અપમાન કરવાના થશે સહન કરીશ પણ મારા ધનીને નહીં છોડું. ત્યારે શ્રી રાજ રાજી થાય છે. બધી પરીક્ષાઓમાં પાસ થાય છે સુંદરજી. દુનિયાના હરેક કષ્ટ સહન કરે છે પણ ધની ન છોડતા. મોત ખોરી રહ્યું છે આખા મંદિરમાં. ફોજ પકડી જાત તો મોત ખોરી રહ્યું છે સુંદરસાજી, છતાંય ધની ન છોડવા તૈયાર નહીં કે છે. બાતે હસ હસ કરે બનાય. હસતા હસતા એ કઈ ના સુંદરસાજી મુખ ઉપર ઉદાસી નહીં, કોઈના મોંમાં કમ્પ્લેન નહીં કે યાર આ કમ્પ્લેન છે પ્રાણનાજી આ દુખી કરે ના કરે. હસતા હસતા આનંદથી વાતો કરે છે. મેં અજમાવત તુમ. પ્રાણનાજી શું કહે છે? સુંદરજી હું તમને અજમાઈ રહ્યો છું, પરીક્ષા તમારી કરી રહ્યા છે. અચ્છા મંદસોર વાળાની કરત આપણી કરક ના કરે? કરક ના કરે સુંદરજી? હા સુંદરસાજી કરે રાજ્ય પરીક્ષા બધાની. ઇન મજલો પહોંચાય. આ મજલોમાં પહોંચાય સુંદર. ઠીક છે પરીક્ષા કરો તો પાસ થઈ જાવ ને. દાખલા તરીકે આજનો પ્રસંગ લઈ લો. આપણે સુંદરપુરા, ભદ્રાસા, ઝાલાપુરા ઘણા સુંદર સાથ દૂર દૂરના ગામોના આયા, અમુક ના આયા. આમાં 2 ફાયદા થાય, 2 વસ્તુ થાય. એક તો જોયું આ બધા ના આયા અમે આયા જોયું રાજ્યને અમારા પર મેર તો અહંકાર રાજ્યથી દૂર. જો તું નતા ને અમે ગયેલા છે અમને નતા માર નાખે તમને રાજ્યમાં નાખતા હતા તો ગલત છો. બીજો માર્ગ શું છે? ધની શુક્રિયા, ધની થેન્ક યુ, આભાર. આટલા વરસાદમાં આટલી કપરી પરિસ્થિતિમાં તું વાણી એમ રહું છું
આખું બ્રહ્માંડ બંધ પડેલું છે અત્યારે, છતાંય ધણી તું તારા રસમાં તું પ્રેમમાં લગ આટલી બધી તું મહેર કરી શકું છું અમારી પર. આટલા કપરા સમયમાં, આટલા વરસાદમાં, આવા વાતાવરણમાં તું અમને આ પ્રેમ વરસાવું છું, તું મંદિરની વિતક સંભળાવું. ધણી તારો લાખ લાખ આભાર, શુક્રાના, ધન્યવાદ. કોક નહીં કરતું તમે કરો છો તો શું કરવાનું? ધન્યવાદ, આભાર, શુક્રાના. કોક કહેવા નહીં જો તમે નતા ને અમે ગયેલા કહેવા નહીં જવાનું, આભાર કરવાનો છે, ધનીના શુક્રિયા અદા કરવાના. તો તમે સાચા માર્ગ પર જો. કાલ ફોન કરી કોકને કહો તો અચ્છા તમને નતા અમે ગયા, તો અહંકાર રાજ્યથી દૂર. તો એ માર્ગ ક્યારેય નહીં આપવાનો જે આપણને રાજ્યથી દૂર કરી દે. આપણે રાજ્યથી કરીબ જઈએ એ જ માર્ગ અપનાવવાનો. મોમીન રાજી હોય જો મોમીન રાજી છે, કેમ? જોલીમાં કોણ છે? શ્રી રાજ છે. જેજી જોલીમાં શ્રી રાજ છે, જેના દિલમાં શ્રી રાજ છે ને એ સદૈવ રાજી આનંદ મંગલમાં છે. જેની જોડે શ્રી રાજ નહીં, સંસારનું ઘણું બધું છે સુંદર સાજી, ઘણું બધું છે, દુઃખી છે ને. બિહારી જોડે કઈ કમ છે? દુઃખી છે. ઔરંગઝેબ જોડે કોઈ કમ છે? દુઃખી છે ને. સંસારનું બહુ બધું છે, પણ એક શ્રી રાજ નહીં ને તો બધું શૂન્ય છે. રાજ વગર બધું શું છે? શૂન્ય, ઝીરો છે. અને શ્રી રાજ જોડે છે ને તો બ્રહ્માંડનું કોઈ દુઃખ દુઃખી ના કરી શકે. બાતા કરે ખુશ દિલ, ખુશ દિલથી સુંદર સાજી વાતો કરે છે. એ દિન હમ કબ પાવહી, જો વિચાર છે એ દિવસ ક્યારે આવશે? કયો દિવસ? રહે એક દૂજે હિલમી. બધા હાથે રહીએ ત્યારે તો મંદસોરમાં અલગ અલગ રહેવું પડે છે. એકબીજાનો વિરહ સહન નહીં કરી શકતા, એકબીજાના હાથે રહેવું છે. બધાની જે કરાવ કરાવજો, પણ હાથે તો કમસે કમ રાખજો. કે છે તુમ સિર ભાના દજ્જાલ, રાનાજી કે છે તમે દજ્જાલનું શિર માગે કે તમારા દિલમાં હવે આ જે આ ભીખ માગી છે, અપમાન સહન કર્યું, આ ગાળો સહન કરી છે ને, હવે તમારા દિલમાં દજ્જાલ નહીં રે. દજ્જાલ હોત તો તે દાડાના રાજ્યનો છોડી દીધો હોત. કુટુંબ કબીલા આસ, કુટુંબ પરિવારની આ છોડી દીધા. એના કરતો કુટુંબ પરિવાર જોડે હાચા હારા હતા. ભીખ માગવી એના કરતો તો પરિવાર વાળા આટલું તો નતા સંભળાવતા ને ખવડાવતા પેલા. જો સુંદર સાજી, તો એની આશા નહીં, હજુ આટલું દુઃખ સહન કરવા છતાંય આશા શ્રી રાજની છે. રહે બહોત બલ સુરત મેં, રહે બહોત બલ સુરત મેં. જેને પોતાની મેં ખુદી મારી, અહંકાર માર્યો, સુંદર સાજી નિંદા કુજલીથી જે પરે થઈ ગયા ને એની સુરતમાં બહોત બલ હે. કેટલું બલ છે તો શ્રી રાજ જાણે. કેટલું બલ છે ને સુંદર. દુનિયાનું કોઈ દુઃખ દુઃખ ના લાગે, દુનિયાનું કોઈ કષ્ટ કષ્ટ ના લાગે, દુનિયાની કોઈ મુસીબત મુસીબત ના લાગે, દુનિયાનું કોઈ વિઘ્ન વિઘ્ન ના લાગે. આજે વિઘ્ન છે ને લાગે છે, વિઘ્ન પ્રેમથી આ સાંભળો છો ને, વિઘ્ન વિઘ્ન ના લાગે સુંદર સાજી. એમાં બી રાજ્યમાં લાગેલા રહો. સુંદર બધાના ઘરમાં એ દેવાના કે એક દિવસ પત્નીની લાશ પડી છે ને બાજુ બેહવું પડ્યું છે. બધા રડતા રડતા આવશે. એક દિવસ દીકરાની લાશ પડી હશે, એક દિવસ જમાઈની લાશ પડી હશે, એક દિવસ પતિની લાશ પડી હશે. તો એવા વિઘ્નો, એવા દુઃખ નહીં લાગે એ દિવસે. જો અંદર મેં ખુદી અહંકારને કાઢ્યો છે તો સુંદરજી એ લાશ પડી છે, અચ્છા રાજ્યમાં લાગેલા છે. દુનિયાવાળા રડતા રડતા છે ને એને આશ્વાસન, ભાઈ ના રડશો ને એ તો થવાનું તો થઈ ગયું, નહીં તો દુનિયાવાળા સમજાવો ને, અચ્છા ના રડશો એમ. તમે ખુદ સમજાવશો દુનિયાવાળાને. સંગ જોશ જબરાઈલ ખા, તો બહુત બલ છે ને જોડે કોણ છે? જબરાઈલ જોશ છે. સુંદર સાજી બસ થોડી ચોપાઈ છે, લઈ લઈએ. શ્રી બાઈજીને ઇન સમય, આ સમયે બાઈજીએ સેવા કરી મોમીન. સુંદર સાથની જો બાઈજી સેવા કરે. કેમ સેવા કરે છે? કે હજુ ભીખ માગીને આવે છે ને તો અમુક આપણા જેવા હોશિયાર હોય ને સુંદર સાજી આપણી હોશિયારી મૂકી દઈએ. જેને પોતાની હોશિયારી વાપરે છે ને જીવનમાં ક્યારેય રાજ્ય નહીં મળે. વાની કહે છે ને ઈલામ ચાતુરી. પોતાની તમારી હોશિયારી શું કામ મારો છો? રાજ્ય બહુ હોશિયારી નહીં આપી. બહુ હોશિયારી આપી તો જા ને પાટઘાટમાં લાગ બતાવી 4 જણને પાટઘાટ, તો તારી હોશિયારી સાચી. મુલમિલાઓ બતાય, માણેકપાડ બતાય, હોજકોસર જઈને બતાય ને. તને હોશિયારી રાજ્ય આપી હોય તો પરમધામની હોશિયારી વાપર ને. એની હોશિયારી શું કામ વાપરું છું? અહીંની હોશિયારી જુદા, ઝેર, ઘીના, નફરત ભરવાવાળી હોશિયારી છે. તો એનાથી રાજ્ય ક્યારેય પ્રાપ્ત ના થાય સુંદર. તો આવી બધી વાતોથી એટલે દૂર રહેવાનું. તો હોશિયાર સુંદર શું કરતા? બ્રાહ્મણવાળા ઇલાકામાં જાય અને માગી લાવે. હા, મુકુંદાજી જેવા. મુકુંદાજી આપણી અંદર ક્યાંક ને ક્યાંક બેઠેલા છે ને સુંદર સાજી.
હારું 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 ખોરાય મુકુંદાજી આપણે શું કરીએ પરનામ જઈએ એટલે હારી રૂમ જોઈએ, હારું ગાદલું જોઈએ, હારી ડોલ જોઈએ, આ પેલું હારી ડીશ જોઈએ, બધું હારું હારું જોઈએ ને. જેને હારું જોઈએ કોણ? મુકુંદાજીને બધું હારું હારું જોઈતું હતું. પણ એટલી તો ખબર પડે હારું હારું જોઈએ ને તો હારામ હારા કોણ? શ્રી રાજ. શ્રી રાજથી હારામ હારું ખરું કોઈ? શ્રી રાજ મળી ગયા તો બધું હારું હારું જ છે ને હારા વાના જ છે બધાય. સુંદરજી પણ જાહેરી વસ્તુ આ બધું ના લેવા દે. તો એટલે મુકુંદાજી જેવા છે ને બ્રાહ્મણ વાળા ઇલાકામાં જાય અને લાવન પોતાની જોડી અલગ રાખે, બ્રાહ્મણ વાળું ખાય, અલગથી ખાય. હા તો બાઈજીએ શું સેવા કરી કે હજુ હજુ અવગુણ છે, બધાને એક રસ કરવા છે. સુંદરસિંહજી આ બધી મહેનત બધાને એક રસ એક સમાન કરવા માટે છે. હજુ આપણે એક રસ એક સમાન નહીં ને એટલે ટોરા ટોરામાં આનું ટોરું અલગ આનું ટોરું. કાશ રાજ્ય જો આ લીલા કરે ને મને ખબર છે 100% બધાની અકલ ઠેકાણે આવી જાય. આના ગ્રુપના આના તો હતે આના હતે આ વાર અહીં ના જાય આના બધા આ મંદસોર વાળી નહીં કરી એટલે બધા મંદસોરની વિતક કરે છે, બધા મંદસોર ના સાંભળે છે. કેમ? પણ બધા એક રસ થાય છે કે મંદસોર વાળા પલ્લે નહીં પડ્યા એટલે જે દિવસ મંદસોર વાળી પલ્લે પડે ને ત્યારે બધાના ચરણોમાં ઝૂકે બાપા સારું છે લઈ લો ચરણોમાં, દુશ્મનના ચરણોમાં ઝૂકે. રાજ્ય છે ને જે દુનિયા વિરોધ કરે છે એમની જોડે ભીખ માંગાવે છે. દુનિયાવાળો જે ભીખ માંગી એના કરતો સુંદર સાથ જોડે જઈને બેહવું આગળ છે ને. એટલી તો અકલ કમ સે કમ ઠેકાણે આવે કે ના આવે સુંદર સાજી? તો આ વસ્તુ એક રસ કરવા માટેની વાત છે, અવગુણ કાઢવા માટે. સુંદર સાથમાં ક્યાંય ઊંચ નીચ, ક્યાંય મારું તારું ક્યાંય હોવું ના જોઈએ, બધા એક સમાન હોવા જોઈએ. એટલે મનુષ્યની વિતક બધાને એક કરવા માટે. આ સાંભળ્યા પછી જો આપણે એક ના થયા ને તો મનુષ્યની વિતક સાંભળેલી દૂર. આપણામી આ નવતનપુરી આ આહુજાવાળા આ સરકારવાળા આ રાજન સ્વામીવાળા આ સુરતવાળા આ ગ્રુપવાળા ના સુંદર મંદચોની વિતક સાંભળે ને એ ક્યારેય આમ ના પેલા બધાય મારા, બધાય મારી મૂલમિલાવાળા, બધાય મારા રાજ્ય ના, બધાની પર સમાન ભાવ સમાન પ્રેમ આવી જાય. શું છે ચાઇ નાસ્તો આવી ગયો છે એવું છે સુંદર સાહેબ? ચાઇ નાસ્તો આવ્યો છે? અચ્છા તો ચલાવે, નહીં તો ચા નાસ્તો હોય તો બંધ કરી દઈએ. ધ્યાન સુંદર સાજી આ બાજુ. તો શું થયું કે બધી આપણે નહીં પત્ર આજે જેમ બધા સુંદર સાથ પ્રસાદ લેના ને તો શું કરીશું બધાએ શું કરવાનું કે ભાઈ મીઠાઈ એક બાજુ, તરેલી બધી આઈટમ એક બાજુ, તીખી બધી આઈટમ બધી મિક્સ, બધું મિક્સ કરી તો મજા ના આવે ને. મીઠાઈ જેટલી બી મીઠાઈ અલગ, તરેલી આઈટમ બધી અને જેટલી તીખી આઈટમો છે એ અલગ, બધું મિક્સ કરી દો અને હવે બધામાંથી પ્રસાદ આપો. હવે કયું કોના ઘરનું? બધા એના ઘરનું ખાવું પડે ને, કારણ કે હવે તો બધું મિક્સ થઈ ગયું છે સુંદરજી. એવી રીતના બધાને, કારણ કે આપણી અકલ ઠેકાણે નહીં આવતી. રાજ્ય આવા બાના કરીને ઠેકાણે લાવે છે, મંદસોર વાળી કરીને ઠેકાણે લાવે, કઈ કરીને ઠેકાણે લાવે છે સુંદર સાજી? મંદસોર વાળોની તો આવી ગઈ, કાશ આપણી આવી ગઈ તાકી મંદસોર વાળી ના થાય, નહીં તો નહીં થાય તો સુંદર સાહેબ ભીખ માગવી પડશે કોઈના કઈ માટે. ભાઈ દાવાના પૈસા આટલા દઈ દો, ભાઈ કમસે કમ ચશ્મા તૂટી ગયા કઢાઈ લાય, ભાઈ દીકરો રોટલો નહીં હાલતી, હા હું મેના મારે છે, છોકરાને બહુ માનતી નહીં, આ મંદસોર વાળી થશે, બધા તું હાઈડે કરશે. ભાઈ અત્યારથી જ માની જાઓ તાકી આ પરિસ્થિતિ આવે નહીં. એટલા માટે સુંદર સાજી એક રસ થઈ જાઓ, નહીં તો આ પરિસ્થિતિ રાજ્ય લાવશે. રાજ્ય કોઈના બદલામાં શાન ઠેકાને લાવશે. તો હવે બધાને પીરસે છે અને બધાએ સુંદર સાજી એક રસ થઈને જમ છે, આરોગ્ય છે, ધનીને આરોગ્ય છે, બાઈજી બે આરોગ્ય છે અને સુંદર સાથ બી આરોગ્ય છે, બધાના ઘરનું પરિવારનું આરોગ્ય છે. બસ આજના માટે એટલું સ્વીકારજો. છેલ્લી ચોપાઈ કે છે મહામત કહે રાજજી કે હે સુંદર સાજી આ મંદસોરની બી તક છે. यहाँ से आगे काले औरंगाबाद राजा भावसिंह ना ત્યાં જઈશું. એ રાજ્યની મેયર હુકમથી, રાજ્યની મેયર અને રાજ્યના હુકમથી કાલે વાતાવરણ સારું રહ્યું તો નહીં તો આપણે ઘેર ઓનલાઈન